અહીંયા કેમ સૂતી છે? હેતલ, એ હેતલ, હેતલ, અરે આનું તો આખું શરીર ઠંડુ પડી ગયું છે. ફાલ્ગુની વાવ, ફાલ્ગુની વાવ, જલ્દી આવો તો. શું થયું? જો ને આ હેતલ કેમ અહીંયા પડી છે, આવી રીતે સૂતી છે, આખું શરીર પણ એનું ઠંડુ પડી ગયું છે. હેતલ બેન, હેતલ, એ હેતલ, હેતલ, આ કેમ કઈ બોલતી નથી? ફાલ્ગુની વાવ, જો ને આ કેમ કઈ બોલતી નથી, આંખ ખોલતી નથી. એ હેતલ, હેતલ, શું થયું તને? હેતલ, જો ને ઉઠ ને. હેતલ, શું થયું? હેતલ બેને તો દવા પી લીધી છે. હું વાત કરે છે? હેતલ બેન, એ હેતલ, તે આવું કેમ કર્યું? હેતલ, ઉઠ ને હેતલ, હેતલ. હેતલ બેન, હું થયું તલને કેમ અહીંયા પડી છે? આલે, આ પકડ, દવા પી લીધી મારી દીકરીએ. એ તલાતે હું કર્યું? કઈ નહીં ને તમને શાંતિ. પહેલા જ સમજાવ્યા હતા કે માની જાઓ, એમની ઈચ્છા નથી એ છોકરા જોડે લગ્ન કરવાની, પણ તમે એક પણ વાત નહીં માની. આજે આ દિવસ જોવાનો હતો. તારે તો બસ તારું દેવું ચૂકતે કરવાનું હતું. નામ બને તો- બાબા નહીં કરતું. આ જો શું કરી નાખ્યું એને. મને ખબર હતી કે હું થોડો એને લગ્ન કરવા માટે કે અને હું તો એના માટે વિચારતો હતો કે એને સારું ઘર મળે. મને થોડી ખબર હતી કે મારા પૈસાની થોડીક લાલચમાં મારી બેનનો જીવ ગયો જાય. આવું કેમ કર્યું બેટા તે? હેતલ બેન, તમને કીધું હતું ને કે હું તમારા લગ્ન નહીં થવા દઈશ એની જોડે. તો મારી પર વિશ્વાસ કરો. થોડો તો વાર જોવાય, થોડો તો વિશ્વાસ કરાય ને મારી ઉપર. અરે એકવાર ભાઈને વાત તો કરાય ને બેટા. હું કઈ એવો ભાઈ નતો કે તને ધરા તારા લગ્ન કરાવી દે. તમને વાત કરી હતી, તમે એક પણ વાત નહીં માની. સમજાવ્યું હતું કે હેતલબેનની જરાય ઈચ્છા નથી. અરે પણ એ બિચારી પણ શું કરે? એને બાઈની એના બાઈની દયા આવી કે નહીં કે આટલું બધું બાઈને દેવી ચૂકતે કરવાનું છે અને મારે એની યાદે લગ્ન નથી જ કરવા, તો એણે આ રસ્તો કાઢી નાખ્યો. પછી એ મને કીધું જ હતું હેતલબેન કે જો ભાઈ જીદ કરશે તો મારે આત્મહત્યા જ કરવી પડશે. અને મેં ત્યારે બી સમજાવ્યા હતા કે તમે આવું કઈ પગલું ભરવાનું વિચારતા નહીં. અને મેં તમને પણ સમજાવ્યા હતા કે આપણી બેનની ઈચ્છા નથી, પણ તમે બસ તમારું વિચારે રાખ્યું. તો આ વાત તમે મને કેમ ન કરી કે એણે આત્મહત્યાની વાત કરી હતી? પણ બા, મને એવું નહોતું ખબર કે એટલું એ રીતે કરી જ નાખશે. મને એમ હતું કે પેલું શું કહેવાય, નાદાન બુદ્ધિ છે એટલે બોલે છે, હું સમજાવીશ ને સમજી જશે. તને ખબર છે ને કેટલી લાગણીશીલ છે, એને એના ભાઈનું કેટલું લાગે છે. ભાઈનું લાગે છે તો ભાઈને આવી રીતના મૂકીને હું કામ વહી ગઈ તું? આખી જિંદગી હવે મારે પણ હાથ ઉપર રાખડી કોણ બાંધશે બેન? હેતલ, હેતલ, ઉઠ ને હેતલ. જો તું કહીશ ને ત્યાં તારા લગ્ન કરાવશું હેતલ. ઓકે, એકવાર ઉઠીને ભાઈ બોલ ને. મને કવે નહીં બોલે. ભગવાન, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મને તો લાગે છે કે મારી નાની બેન આખો દિવસ હવે ભાભી ભાભી કરીને મારી આગળ પાછળ કોણ ફરશે? હું તો સાવ એકલી થઈ ગઈ બા, એકલી થઈ ગઈ. હેલો. અરે મુકી બાપા, હા સીતારામ. 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 કેમ છો? બસ સારું છે. હા, આજે તમે મારી વાડીએ ભૂલા પડ્યા, બહુ કહેવાય. આવો આવો. હા, પણ મેં સાંભળ્યું છે કે તારે માથે થોડુંક દેણું થઈ ગયું છે. હવે તમે તો માય બાપ છો, તમારી પાસે તો આખા ગામના સમાચાર હોય. તમને ખબર જ છે કે હવે એમાં કેવું કે દવાખાનું આવી ગયું ને વચમાં, તો ઘણો ખર્ચો થઈ ગયો. એમાં શહેરમાં ગયા હતા તો બહુ પૈસા વપરાઈ ગયા. એમાં ને એમાં છે ને 10 લાખનું દેવું થઈ ગયું છે. હવે શું કરવું એ ખબર નથી પડતી, ક્યાં લેવા જવા ખબર નહીં. અત્યારે તો
પેલા જમીનદાર પાસેથી લીધા છે પણ એને ચૂકવવા તો પડશે ને. અત્યારે વ્યાજનું નથી પહોંચી વળાતું તો હવે મુદ્દલ તો ક્યાંથી લાવવી? અરે પણ તારી માથે એટલું બધું દેણું થઈ ગયું છે તો આ બીજા પાસે હું કામ કરાવે છો? તો તારે જાતે બધા કામ કરવા જોવે કે નહીં? તમારી વાત સાચી પણ એકલા હાથે મારથી થતું નથી. કેટલું ઘરનું ને બહારનું બધું સંભાળવું એટલે કોઈ તો મેં કીધું જરાક કરવા લાગે એટલે કાકાને કીધું તમે થોડીક મદદ કરો તો સારું. એને પૈસા આપવાના બાકી રહી જાય ક્યારેક. એ વાત તારી સાચી છે કારણ કે મોલાદને સમયે બધું સારવાર ન કરીએ તો ફળ ન આપે. એ જ ને, અત્યાર સુધી ક્યારે આવો દાડો નતો જોયો પણ હવે સમય કપરો આવ્યો, શું કરવાનું? આ સમયમાં એટલું બધું દેણું થઈ જાય ને એ બહુ સારું નહીં હો, પછી તો બહુ તકલીફ પડે. વાત સાચી ને 2 વર્ષથી પાછું ખેતીમાં એવું કંઈ હવે પહેલા જેવું રહ્યું નથી. ક્યારેક ક્યારેક ઉપજે ને ક્યારેક ક્યારેક પાછા એમાં ઓછા થાય એટલે એવું કંઈ લેવાનું નથી. ક્યારેક તો વિચાર આવે કે બધું વેચીને શહેરમાં રહેવા વયા જાય ને તો થોડુંક 2 પૈસા મળે, કંઈક નોકરી બોકરી કરીએ. હવે આ ખેતીમાં એકલા હાથે કંઈ કેટલું કરવાનું? પેલા ભાઈ એ બધી તમારી છે ને માન્યતા છે કે શહેરમાં જઈએ તો 2 પૈસા મળે, એવું ક્યાંય નથી. મહેનત કરીએ અને નસીબમાં હોય તો તમે શહેરમાં હો કે ગામડે હોય, કુદરત એનું વળતર આપવાનો જ છે. મહેનત તો આટલા વર્ષથી કરીએ જ છીએ ને બાપા. તમારી નજર સામે મોટા થયા. આ તમે જોયું ને, મહેનત કરવામાં તો ક્યારેય પાછા નથી પડ્યા પણ તોય 2 પાંદડે તો ન જ થયા. એક દવાખાનું આવ્યું ને એમાં તો દબાઈ ગયા દેવાની છે. તો પછી આ દેણાવાળા ભીમ કેવી કરે છે? હવે ભી તો કરે છે પણ હવે રસ્તો મેં વિચારી લીધો છે. હવે મેં તમને કીધું એમ કાં તો શહેરમાં વયા જાઉં કાં પછી કોકની વાડી ભાગમાં રાખી લઉં, પણ આ વાડી હવે છે ને વેચી નાખવાનો વિચાર છે. અરે ભાઈ આ જમીન છે ને આપણી માં કહેવાય, એમાંથી કોતરી ખાઈએ અને આપણું પેટ ભરાય, એને વેસાય નહીં, બીજો કાંઈક રસ્તો કઢાય. મારી વાત સાચી છે મુખી બાપા પણ હવે કેવું છે કે બીજો કોઈ રસ્તો દેખાતોય નથી. હવે વ્યાજનાય ન થતા હોય તો મુદ્દલ તો કેમ નહીં થાય? તો આ 10 લાખ રૂપિયા તો હું ક્યારે પૂરા કરી રહું? એના કરતાં તો શું છે કે આ દેવાની ઉપાધિ જાય ને તો કંઈક રસ્તો ઉકલે. બાકી ત્યાં સુધી તો મારું મગજ કામ નથી કરતું, રોટલોય નથી ભાવતો હવે તો ખાવાનો. બેટા મને એક રસ્તો દેખાય છે, જો તને મંજૂર હોય તો. પપ્પા તમે કંઈક કહેતા હોય તો અમારા હારા માટે જ વિચારતા હોય ને, તમે બોલો ને, હુકમ કરો. તમે શું રસ્તો દેખાડવાના? જો હું રહ્યો ગામનો મુખી એટલે ઘર તો અમારું મોટું જ. તમારું ખોડું થોડું કેવું પડે, તમારું ઘર તો ગામમાં સૌથી વધુ વખણાય. તો પછી તું એક કામ કર, તારી બેનના લગ્ન મારા દીકરા હારે કરી દે એટલે તારી બેનને મોટું ઘર મળી જાય અને હું તારું દેણું ભરી દઉં. બાપા તમે વાત કરી સારી વાત છે, બહુ મને ગમી પણ હવે એમાં કેવું છે કે તમારી ને અમારી કોઈ પેલી બરાબરી ન કહેવાય. હું પહોંચી નહીં વળું બાપા. તમે મારું દેવું ચૂકવી દો એ વાત સમજી ગયો. મારી બેને તમારા ઘરમાં કદાચ દુઃખી ન થાય પણ કેવું છે કે આપણા બેના પરિવારમાં બહુ અંતર છે. મારી પાસે કાંઈ નથી ને તમારે તો કેટલી વાડીઓ છે ને શહેરમાં તમારે તો મકાન છે એટલે મારાથી નહીં પહોંચી વળાય બાપા. એટલે ના નથી પાડવી પણ તમે સમજો હવે. અરે બેટા આમાં અંતરની વાત નથી આવતી, જ્યાં એકાબીજાના મન મળી ગયા હોય ને એ જ હાચું. અને આવું ઘર તને દીવો લઈને ગોતવા જાય ને તો આ મુખીના ઘર જેવું તારી બેનને ઘર નહીં મળે. એટલે હું તો એમ કહું ને કે અત્યારે જવાબ ન દે તો કાંઈ નહીં, વિચારીને દેજે. બાકી આ કરવા જેવું છે. 2 ફાયદા તમને છે, એક તો તારું દેણું સૂકતે થઈ જાય અને બીજું તારી બેનને મુખીનું ઘર મળી જાય. અરે એમાં તો કંઈ કેવું જ ન પડે. તમારા ઘર માટે કંઈ થોડું અમારે કંઈ ગામમાં પૂછવા જવું પડે? અમે કંઈ તમને ઓળખતા નથી એવું તો નથી પણ હવે કેવું છે કે આના માટે હું નાનો કહેવાઉં બરાબર. હવે મારી બાને પૂછ્યા વગર મારાથી કોઈ એવો નિર્ણય લેવાય નહીં. તમે વાત કીધી મને બહુ ગમ્યું. મારા માથેથી તો જાણે મણમણનો બોજ ઓછો થઈ ગયો કે આવું કંઈક થાય તો મારી આ જમીન ન વેચવી પડે. પણ કેવું છે કે હું બહારે વાત કરું ને પછી તમને કહું. જો બેટા આપણે કોઈ ઉતાવળ નથી, તું સમજી વિચારી તારી બહારી વાત કરીને મને જવાબ આપજે. મારે કાંઈ જબરજસ્તીથી નથી કરવું, તમારા હાવનો વિચાર હોય તો જ. ભલે બાપા તમે બેહો, હું ચા પાણી લઈ આવું. ના બેટા તમે કામ કરો, કારણ કે તું મજૂર રાખીને કામ કરો છો અને આ કામ ખોટી થાય ને તો 2 દાડે વધારે એને દેવી પડે. એટલે તું તારું કામ કર અને વિચારીને જવાબ આપજે. હા ભલે બાપા. સીતારામ. સીતારામ. સીતારામ ભાઈ. ચાલો કામ પતાવીને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. બહાર જતા હતા? હા જરાક થોડું કામ હતું, મંદિરે જવું છે મારે. થોડીક વાત કરવાની હતી. જો તમારે
મોડું ન થાય એમ હોય તો. ના ના બોલ ને, શું વાત કરવાની છે? આમ જોઈએ તો બહુ સારા સમાચાર છે ને આમ પાછું હવે થોડુંક વિચારવા જેવું છે. આજે આપણા મુખી બાપુ છે ને, ભૂપત બાપુ, હા? એ આપણી વાડી આવ્યા હતા. કેમ એકદમ? મને પેલા એમ થયું કે બાપા કોઈ દિવસ આપણી વાડી આવતા નથી, અચાનક થયા છે, કેમ ના આવ્યા? પછી મને બધું પૂછ્યું, મને કે તારી ઉપર આ દેવું થઈ ગયું છે બધું ને તારે 10 લાખ રૂપિયા ને એનું શું કરવાનું? એટલે મેં તો પછી હતી એવી હકીકત કીધી બા હા. કે હવે જો કઈ ચૂકવણું નહીં થાય ને તો વાડી વેચી નાખવી છે, એટલે દેવામાંથી છૂટા થાય. બરાબર. દવાખાનામાં હવે આપણે ઉતરી ગયા હતા તો બીજો તો એનો કોઈ રસ્તો નહોતો. તો બાપુએ મને એક વાત કરી, મને કે હું બધું તારું દેવું ભરી દઉં, તાર મને કંઈ નહીં આપવાનું, પણ શરત એટલી જ કે મારા દીકરા હારે છે ને તારી બેનના લગ્ન કરાવી દે. શું? આ મુખી બાપાએ આવી વાત કરી તારી સાથે? હા બા, એ એવું કીધું. આમ જોવા જઈએ તો વિચારવા જેવું તો ખરું ને, કારણ કે એ બિચારા આટલું મોટું મન રાખીને આપણું બધું દેણું ભરતા હોય તો આપણા માટે તો સારી વાત કહેવાય ને. ઘરે કેવડું મોટું, પૈસા ટકે આપણી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય. ના હા, તને ખબર છે ને કે એમનો દીકરો કેવો છે? તું બરાબર જાણે છે કે એ કેવો છે. રખડેલ છે એક નંબરનો, કાંઈ કામ ધંધો કરતો નથી. એ મારી દીકરી છે ને ત્યાં બહુ દુઃખી થાય પછી. કાંઈ દુઃખી ન થાય ને, કામ ધંધો એને કરવાની ક્યાં જરૂર છે? એના બાપાની પાસે એટલા પૈસા છે ને કે આખી જિંદગી કાંઈ નહીં કરે ને તો એને કંઈ કરવું પડે એમ છે નહીં. અને બીજી વાત રહી કે તમે કહો છો કે એના લખણ થોડાક એવા છે, પણ કેવું છે બા કે લગ્ન થાય ને, જવાબદારીમાં બંધાય ને એટલે સુધરી જાય, બધું ફેરફાર થઈ જાય. અત્યારે ભલે આપણને એવું લાગતું, પણ આપણી દીકરી કેટલી સંસ્કારી છે, એ એક વખત ત્યાં જાહે ને એટલે મને ખબર છે કે એને સીધા રસ્તે લાવી દે ખરા. જો આપણી દીકરી સંસ્કારી છે વસ્તુ માની, પણ એ ક્યારેય સુધરવાનો નથી. એ આવો ને આવો જ રહેવાનો છે, આખા ગામમાં રખડ્યા કરે છે કંઈ પણ કામ ધંધા કર્યા વગર. પણ મેં કીધું એમ એને કંઈ કામ ધંધો કરવાની જરૂર જ નથી. બા તમે છે ને અત્યારે ખાલી ઉતાવળે વિચારો છો, પણ તમે શાંતિથી વિચારો ને તો જો આપણે આપણી જમીન ન વેચવી પડે અને આપણી દીકરીને એવું ઘર મળે જેવું આપણે આમ ગોતવા જાય ને તો ન મળે. આટલું પૈસાવાળું ને આટલું મોટું ઘર ને પાછું કેવું ગામમાં ને ગામમાં, એટલે ગમે ત્યારે મન થાય તો મોઢું બતાવાય આવી શકે. પણ એ પૈસાને કરવાનું શું આપણે, જ્યાં છોકરો જ લાયક ન હોય? બાપ એ તો લગ્ન પહેલા તો બધા એવા જ હોય, અત્યારે હજી એની ઉંમર શું છે, જેમ જેમ જવાબદારી આવશે ને માથે એટલે ધીમે ધીમે પાછો એનામાં સુધારો આવતો જાય. અમુક લોકો એવા હોય ને કે એ ક્યારેય સુધરે જ નહીં. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની છે, એ કોઈ દિવસ સુધરવાનો નથી. અને મુખીને શરમ નથી આવતી, માંગો લઈને નીકળી પડ્યા તે. હવે એ તો એણે તો આપણા માટે સારું જ વિચાર્યું ને, એણે ક્યાં ખરાબ વિચાર્યું? મુખી બાપાનો એમાં શું વાંક બિચારાનો લે? એણે તો આપણા માટે માંગુ નાખ્યું આપણી બેન માટે, તો હવે એ પોતાના દીકરા માટે કોઈ હારે વાત ન હલાવે કે હું? ના, નહીં હલાવી શકે. જ્યારે જાણે છે ને કે પોતાનો દીકરો તદ્દન નઠારો છે ત્યારે તો એમણે આ વાત કરવી જ નહીં જોઈએ. અને એમણે આ બધી જાણી જોઈને વાત કરી છે કે મારા દીકરાને તો કોઈ છોકરી આપવાનું નથી અને તમારી પાસે આટલું બધું દેવું વધી ગયું છે એટલે કરવાનું શું કે તમે તો હા જ પાડી દેશો. પણ મારી ચોખ્ખી ના છે, હા, હું હેતલના લગ્ન એની સાથે નથી કરવાની. અરે પણ તમે થોડુંક વિચારો તો ખરા. એણે તો એવું કીધું, મેં એને કીધું કે બાપા તમે આટલા રૂપિયાવાળા તો અમે વ્યવહારમાં ન પહોંચી વળીએ, તો એણે મને એનું કીધું, મને કે એવું કાંઈ જોવાનું નથી, તારે કોઈ જાતની ચિંતા નથી કરવાની, તમે ખાલી દીકરી પરણાવી દો, પછીની જવાબદારી બધી મારી. હવે આટલું બધું કોણ કરે આજે? તમે વિચારો તો ખરા. મારું દેણું ભરશે, આપણને કોઈ વ્યવહારની જવાબદારી નહીં હોપે, અને એમ તો મુખી બાપા એટલા ખરાબ નથી જેટલા તમે કહો છો. એટલા નથી પણ થોડા તો છે ને. અને ભલે ને આપણી વાડી વેચાઈ જતી, મને કંઈ વાંધો નથી, પણ હું મારી દીકરી એનતા નથી દેવાની, તે નથી દેવાની, બસ. તો શું કરશું બા? આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? અમારું દેણ ઉતારવા માટે કેમ કરશું? આપણી બધી વાડીને બધું વેચી નાખશું એમ? પછી ક્યાં જાવ? આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? દાડીએ જવાનું પછી મારે બીજા પાસે? અરે જો ત્યારે જોયું જશે, પણ આ વસ્તુ તો હું નથી થવા દઉં. મારી દીકરીને હું જાણી જોઈને કૂવામાં નાખું? તમે શાંતિથી વિચારો તો ખરા. તમે તરત ના પાડી દીધી. તમે એક વખત શાંતિથી વિચારો પછી કંઈક નક્કી કરો. આ તમે તો મારી જ ભૂલ થઈ ગઈ કે તમને આવતા વેત પૂછી લીધું. પેલા મંદિર જવાની જરૂર હતી, શાંતિથી આવીને ચા પાણી પીતા પીતા વાત કરી હોત ને તો મગજ તમારું ટાઢું રહેત થોડું. શાંતિથી વિચારવાની જરૂર મારે નહીં, તારે છે. તું શાંતિથી વિચારજે કે આપણે અપાય કે નહીં અપાય. હું જઈને આવું છું મંદિરે. જાઓ, પછી આપણે વાત કરશું. ભાભી, હા બોલ ને. મારે હેતલ? તમારી સાથે
વાત કરવી છે. કઈ કામ હતું? શું વાત કરવી બોલ ને. હા, કામ હતું ને એટલા હાટું જ આવી છું અહીંયા. હા બોલ તો શું કામ છે? મારે બહુ કામ પડ્યું છે. ભાભી, હા જુઓ ને રોનકભાઈ, આ પેલા મવાલી મુખીના છોકરા હારે મારા લગ્ન કરાવવા માંગે છે. હું શું કરું? તમે જ જવાબ આપો મને. કેમ રોનક આવી વાત કરે છે? એ મુખી બાપાનો નહીં, તમારે વાત તો સાંભળી છે મેં. કેમ કે હા. આના પહેલા સ્નેહનું ઓકે. તમારું પ્રેમ કર્યું છે. હા મેં વાત તો સાંભળી છે, પણ હવે હું તારા ભાઈને કઈ રીતે સમજાવું? મને એ સમજ નથી પડતી. જો ભાભી, ગમે તે થાય ને, હું એવા નીચ માણસ સાથે લગ્ન નહીં કરું. તમારી વાત એકદમ સાચી છે. આવા છોકરા સાથે લગ્ન કરવા ને એના કરતા કુંવારા ઘરે બેસી રહેવું ને એ સારું. હા, એની કરતા તો છે ને હું મરી જાય, પણ આવા માણસ હારે તો હું લગ્ન નહીં જ કરું. આ કેવી વાત કરો છો તમે? તો હું કરું ભાભી? આ ભાઈને આટલી ખબર નથી પડતી. કેવો માણસ કહેવાય હે? આ પોતાની જ બેનને જાય જ, આ પોતાની જ બેનને બધું જાણે છે, જોવે છે, સતાય આવા માણસ હારે મારા લગ્ન કરાવવા માંગે છે. મને એ જ નથી સમજ પડતી કે રોનક કેમ આવું વિચારે છે અને એવા છોકરા સાથે તમારા લગ્ન કરવાની વાત કેમ કરે છે? કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો, એવું કંઈ થશે નહીં. હું એ સમજાવીશ અને પછી બા પણ સમજાવશે. જો ભાભી, આ ચિંતા કરવા જેવી જ વાત છે. ભાઈને તો મારી કઈ નહીં પડી. અને તમે ભાઈ તરફ છો કે મારી તરફ છો, સોખવટ પાડી દો અને મને બધું કહેવાની ખબર પડે તમને. હું તમારી તરફેણમાં જ છું, કારણ કે મને ખબર છે કે એ છોકરો કેવો છે. એટલે એની જોડે તમારા લગ્ન તો નહીં જ કરાવાય અને હું તમને બધી રીતે સાથ આપીશ. એટલે તમે આવી નકામી ચિંતા નહીં કરો અને આ ગમે તેવા વિચાર તો જરાક પણ નહીં કરો. સમજી ગયા ને? હા, પણ મને એ નથી સમજાતું કે એવી તો ભાઈને હું લાલચ આપી દીધી છે આ પેલા મુખીએ કે મને પેલી વસ્તુ તો એ માયનું કે ભાઈ ગમે તે વાત હોય, ગમે તે લાલચ હોય એમાં આવી ગયા. પણ મુખી બાપા એ તો ગામના વડીલ છે, મોભી છે. એને જરાય એવું ન થયું કે આપણે આજે વાત કરવી છે એ હાવ ખોટી વાત છે એમ. કોકની બેનું દીકરીઓની જિંદગી ન બગાડાય એનો છોકરો તો છે ને હાવ મવાલી જ છે. પણ હવે મુખી બાપાને પણ કદાચ એમ હોય કે સારા ઘરની દીકરી આવી જાય અને મારા દીકરાને સાચવી લે તો સુધરી જાય. હવે એમાં એમનો એ વાંક નહીં હોય, એમનું વિચારવું એ સારું હોય. પણ શું કરવાના હવે? શું કરવાના ભાભી? સાચું કહું ને, આવી રીતના જો હું ભાઈ ઉપર બોજ હોત ને તો ભાઈને મને કહી દેવું હતું. આવું નહોતું કરવું મારી હારે. અને તમે આવા બધા નકામા વિચાર નહીં કરો. જે થશે ને એ સારું જ થશે અને હું પણ સમજાવીશ તમારા ભાઈને. બરાબર? ગમે તે થાય, પણ હું એ નપાવટ છોકરા હારે આજે લગ્ન નહીં કરું અને કાલે લગ્ન નહીં કરું. અરે તમે ચિંતા નહીં કરો, એની જોડે લગ્ન તો હું પણ નહીં કરાવવા દઉં તમારા. કારણ કે એના વિશે બધાને, તમને મને શું આખા ગામને ખબર છે. અને એવા છોકરા સાથે લગ્ન કરાવવા ને એના કરતાં તો હું ના જ કહીશ કે રોનકને કે ભલે હેતલબેન ઘરે રહેતા ને એ પોસાશે. હા, સાચી વાત છે ભાભી. તમે છે ને મારા તરફથી ભાઈને મનાવજો ને. નકર હું કરીશ, હું ક્યાં જઈશ? તમે જ વિચાર કરો ભાભી. બસ તમે આટલી બધી ચિંતા શું કામ કરો છો? એવું કંઈ નથી થવાનું. હું સમજાવીશ અને કહ્યું ને તમને કે બા પણ સમજાવશે. એટલે એવું કંઈ થવાનું નથી. તમે નકામી ચિંતા છોડી દો અને શાંતિથી તમે જમીને આરામ કરો. મારે નથી જમવું. જો આ હેતલ, હવે આ રોનકના મગજમાં એ શું ભૂત ચડ્યું છે? મારે એને પૂછવું જ પડશે કે આવું કેમ વિચારે છે હવે. અત્યારે કે દીનું અહીંયા પડ્યું છે, નથી એ હાંકતો કે નથી મજૂર કરાવીને હાંકતો. હવે આ છોકરાનું કરવું શું ને એ કાંઈ ખબર નથી પડતી. કેમ છે? આવી ગયા એમ ને? બાપા, તમને મેં કેટલી વખત કીધું છે કે ઘરે આવું ને ત્યારે તમારે કડવી જીભ છે ને બાંધી રાખજો. કેમ બાંધ રાખવા? બળતરા બોલાવે. એ તો ખબર જ છે, ખોટી ખોટી બળતરા કરો અને આ ગામવાળા અરે મીઠી મીઠી વાતો કરીને ગામને ફૂવડાઈને કામ કઢવી લ્યો છે. ગામ પાસે હું જે કામ કરવું હોય પણ તારી પાસે નથી કઢાવી શકતો. હાવ રખડવા સિવાય બીજો કાંઈ ધંધો નથી. બાપ એવા બેટા. હું બાપ એવા બેટા? હું બેહું છું, બળતરા કરું છું તારા નામની. પણ
મારે શું કરવાની જરૂર છે? આ બધું છે એ કોનું છે? મારું તો છે. અરે તારું છે પણ કામ કરશો તો હાથ વગું રહે, નકર આ વેસાતા મૂળ વાર નહીં લાગે. એ સમય આવશે ને તે બધું થઈ જશે. મારે અત્યારે બિઝનેસથી એક ડીલ હાલે જ છે અને હું છે ને આ ગામડામાં નથી રહેવાનો. મારે શહેર જઈને મોટી ફેક્ટરી કરવાની છે. હા. બસ ફેક્ટરી કરો અને બાપાનું અહીંયા જે છે એ વેસાવી નાખો, બીજું હું. અરે તમે કેમ એમ નથી ઈચ્છતા કે તમારો છોકરો કંઈક મોટું કામ કરે અને કંઈક મોટો બિઝનેસ સારું કરે તો સારું રળે? એવું કેમ નથી વિચારતા? અરે મોટું કામ કરે એવી કઈક માણસાઈ હોવી જોઈએ ને. તારામાં છે માણસાઈનો સાટો? વાહ, એ તો તમારામાં જ છે, કેમ કે તમે તો મીઠી મીઠી વાતો કરીને માણસાઈને વળી ગયો છો ને. તું હવે આ બધા ધંધા રખડવાના બંધ કર અને કામ સંભાળી લે, તો આ બાપ દાદાની જમીન છે ને એ હાથ વગી રહે, નહીતર પછી બીજાના ખેતરમાં દાડીઓ કરીને પેટ ભરવું પડશે. તમે જે કર્યું ને એ હું નથી કરવા, એ મારો નિર્ણય ફાઇનલ છે. એ તો ખબર જ છે, અમે કર્યું એ તમે કરવાના જ નથી ને કરી એકવાના નથી. એટલે બસ હું તો છે ને બસ થોડાક દિવસો જ છે, મીટિંગ ચાલુ છે, બસ પેપર સાઇન થઈ જાય ને એટલે એને સિટીમાં જઈને વેલ સેટ થઈ જવાનો છું. હવે મીટિંગનો દીકરો થતા જે કરવાનું છે એ કરીને ભાઈ. અરે બાપા, તમને ન ખબર પડે અત્યારે હું હાલે છે. તમે બસ એ ખેતી આ અત્યારે કર્યું, પણ અત્યારે એવું નથી. તમે શહેરમાં જઈને આટો તો મારો, કેવડા કેવડા મોટા મોટા બિઝનેસ હાલે છે. એ બિઝનેસ વાળાને પૂછ ને તો ખબર પડે કે એ સુખી છે કે દુખી છે એમ. પણ જ્યાં સુધી કરશું નહીં તો ખબર કેમ પડે બાપા? અરે ખબર પડશે ત્યાં તમારું ડોહું આ બધું વેસાઈ જાય. એટલે હું કહું છું સાની માનીને જે કરતા હો ને અહીંયા ગામડામાં એ કરે રાખો અને રખડવાનું બંધ કરો. તમે નહીં સુધરો. ઠીક છે, તમે જેમ કહો ને એમ. સારું હાલો, મારે છે ને થોડું કામ છે, હું સારું. શું કામ છે રખડવા સિવાય? અરે ઓલો સગનો હતો કે નહીં, એને જવાનું હતું થોડુંક. ઓલા કાંઈ કી નહોતું કહેતા, એને ઘેરે મૂકવા જવાના છે અને એની પાસે ગાડી છે નહીં. મારો ભાઈ બંધ રહ્યો, મારે જવું તો પડે. એ તારી જેવો. હવે તું એક કામ કર, ક્યાંય નથી જવું અને આ ટ્રેક્ટર લઈને છે ને વાડી ભેગો થા. જો પાછું તમને કહું તો શું, મારે વાડીએ નથી જવું, નથી જવું, થોડી થોડી વાડીએ મોકલો. જો તારે જવું છે ક્યાં સોબનિયામાં જવું છે, વાડીએ નથી જવું તો ગામની સેવા કરતો બંધ થા ને. આ વાડીના કામ કરીને ઓલ્યાને આયા મૂકવા જાવો ને આયા મૂકવા જાવો ને એટલું બધું એની પાસે શું સારું થવાની જરૂર છે? એ ભલે મારા બાપા, તમે જેમ કહો ને એમ. સારું હાલો, હું જાઉં છું હમણાં ટ્રેક્ટર લઈને. હાલો. હા ઉપડજે. હા. લાવ લાવ ફટાફટ લે, હવે ખાવાને શું વાર છે? આ રોટલી બની ગઈ, શાક બાક કંઈક બનાવ્યું કે નહીં? ના રે, એકલી રોટલી ને દૂધ ખાવાનું છે. તો લાવ દૂધ આપી દે, બીજું તો હું હવે. એ જ તો રોજ તો તમે એવું જ ખાવ છો ને કે? હા, તમે ખવડાવો એ ખાવું, બીજું તો હું. અમે તમને ગમે તેવું જ ખવડાવીએ છીએ. ક્યાં સારું ખવડાવીએ છીએ? કેવી વાત કરો છો આજે? તે કીધું એ મેં તો કીધું, મેં તો કઈ કીધું જ નથી. તે કીધું દૂધ ને રોટલી ખાવાના, તું કે છાશ ને રોટલી ખાવાના, તો હું ના પાડી દઉં. બરાબર છે. કાંદો ને રોટલી એ ખાઈ લો કે તમે તો. જા ને હવે, હું બનાવ્યું કે ને હવે. આ જો રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે અને આ રોટલી થાય છે. બરાબર, બોલો બોલો તમે. મારે કઈ કહેવાનું હતું? મારે કહેવાનું હતું પણ આ તો કે આ તમે શું માંડ્યા છો? શેની વાત કરે છે? આ હેતલબેનની વાત, મુખી બાપાના દીકરા સાથે લગ્નની વાત, એ બધું શું છે? કેમ તને ન ગમ્યું? નો જ ગમે ને તો તમને નથી ખબર એ કેવો છે? પણ તું, તમે લોકો ખાલી એક જ વસ્તુ પકડીને બેઠા છો, પણ મુખી બાપાનું ઘર કેવું એમ તો જો. તો ઘરને શું કરવાનું? માણા હારો નહીં હોય તો ઘરને શું ચાટવાનું છે? અરે પણ આટલું પૈસા વાળું ને આવું સારું ઘર ગામમાં નામ છે એનું મુખી બાપાનું, આવું ઘર બીજું મળે ક્યાં? અને મેં બાને કીધું કે છોકરો છે જવાબદારીમાં બંધાય એટલે સુધરી જાય. હવે લગન પેલા કઈ હું અત્યારે શું એવો તો નતો જ ને, ત્યારે હું ઘરવાળીથી બીતો લગન પેલા કઈ. હા ને તમે અત્યારે બીવું છો એમ? કેવી વાત કરો? જાઓ તમે હવે. હું શું કહું કે તું બાને સમજાવ, તું મારો સાથ આપ. જો આમાં છે ને આપણા બધાયનો ફાયદો છે. પણ તમને એ ખબર છે કે હેતલબેનને આ મંજૂર નથી, પછી તમે શું કામ જીદ કરો છો? તો એને સમજાવ ને. શું સમજાવ? અરે લગ્ન એમણે કરવાના છે, જીવન એમણે કાઢવાનું છે.
તો આમાં તમે શું કામ જબરજસ્તી કરો છો? જબરજસ્તી નથી કરતો, હું બધાને સમજાવવાની કોશિશ કરું છું. આપણી વાડી વેચાઈ જાત એની બદલે મુખી બાપાએ આપણને કીધું કે 10 લાખ રૂપિયા આપણું દેણું ભરી દેવા તૈયાર થઈ ગયા. હવે આવો કોણ મળે તમને વેવાય કે જે આપણું દેણું ભરી દે? વાત કરે છે, તમને બધી ખબર તો છે, તોય તું પાછી આવી વાત કરે. અત્યારે આપણી વાડી વેચવાની વાત હાલે, તને ખબર છે ને? એ ખબર છે, પણ આ પૈસા દેવાની વાત તમે મને ક્યાં કરી હતી? તે પૂછ્યું મને? તમે મને કહો છો બધું? એમ નહીં, તે મને પૂછ્યું કે તમે આ શું કામ કરવા જાવ છો? હા, હું હજી તો બોલું એટલે- પેલા તો વિરોધ પેલા ચાલુ કરી દીધો તે. આ રોટલી બળે તારી જોજે. હા, પણ આ તમારી વાતમાં છે ને, એટલે જ તો પૂછું છું કે આ અચાનક તમને શું થઈ ગયું કે મુખી બાપાના દીકરા હતા આપણી? જો હું તને પહેલેથી વાત હેતલબેનની કરું, વાત. હું વાડીએ કામ કરતો હતો, મુખી બાપા આવ્યા એટલે મને એને પૂછ્યું બધું કે તારી ઉપર દેવું થઈ ગયું છે. એટલે મેં કીધું કે બાપા અમે વિચારીએ છીએ કે આ બધું વેચી ને કાં તો શહેરમાં જઈને નોકરી કરવી, કાં તો પછી કોઈ યારે ભાગ્યામાં રહી જવું. એટલે બાપાએ કીધું કે જમીન ન વેચાય, જમીન આપણી માં કહેવાય. ને એની વાત સાચી જ છે, આપણા બાપ દાદાઓની જમીન આમ વેચી નાખીએ તો ખોટું કહેવાય ને. એટલે મને એણે કીધું કે હું છે ને તારું બધું દેવું ભરી દઉં, ખાલી છે ને તારે કંઈ મને પાછું નહીં આપવાનું, તારા બેનના લગ્ન છે ને મારા દીકરાને કરાવી દે. ને લગ્ન પછીના વ્યવહારમાં મને એને ચોખવટ કરી કે તારે પહોંચાય ને એટલું કરજે, બાકી કંઈ ન કરતો. પણ આ તો ખોટું નહીં કહેવાય. આપણે આપણા ફાયદા માટે આપણી બેનને આવી રીતે વળાવી દઈએ અને એ પછી ત્યાં જઈને દુખી થાય તો એના નિશાસા કોણ લાગે? આપને જ લાગે ને. એવું નથી, તું બીજી રીતે વિચાર. હવે આપણે હાથ વસ્તુ જોઈ ને પછી આપણી દીકરી દેવું ને પછી છોકરો બગડી ગયો તો, કા પછી આપણને ખબર ન હોય ને કંઈક લખણ હોય તો એવા બીજે ક્યાંક લફરું હોય તો, દારૂ પીતો હોય તો, જુગાર રમતો હોય તો, આપણે બધું જોવા નથી જતા, એની સંગત ફેરી તો. પણ મારી વાત સાંભળો, એ પછી બગડે ને એ વાત અલગ છે, પણ પહેલેથી બગડેલા માણસ જોડે આપણે આપી દઈએ ને તો ગામના લોકો આપણી વાત કરશે કે આ લોકોને ખબર હતી કે આ છોકરો આવો છે તો એ પોતાની બેન દઈ દીધી. એમ નહીં, આપણને એક વારમાં કઈ ખબર ન પડી જાય એમ કહું છું. કદાચ છોકરામાં એ લખણ હોય, આપણને ધ્યાનમાં ન હોય, કે વચ્ચેવાળા માણસને ધ્યાનમાં ન હોય, પછી તરત લગ્ન પછી ખબર પડે તો હું દીકરીને પાછી લઈ આવશું. એના કરતા એક તો શાંતિ છે કે આવડું મોટું ઘર ને આટલા રૂપિયા મળે છે. વિચાર એમ. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. હવે આપણને આવું ઘર બીજું ક્યાં મળે? આટલા રૂપિયા મળે, આવું ઘર મળે ને ગામમાં મુખી બાપાનું તો નામ છે. હો, એનો છોકરો માયનું થોડોક આવો તેવો છે, પણ લગ્ન પછી એ સુધરી જાય. પણ તોય રોનક, મારું મન નથી માનતું આ વાત માટે. મને ઈચ્છા નથી થતી કે આપણે આવું કંઈક કરીએ. ફાલ્ગુની, તું તો મારો સાથ આપ. તને ખબર છે કે હું ચારેય બાજુથી અત્યારે ઘેરાઈ ગયો છું. આપણે ક્યારેય આવો દિવસ નથી જોયો, પણ હવે દવાખાનામાં આપણે આટલા રૂપિયા વયા ગયા ને કે હવે એમાં કાંઈ થયા કેમ નથી. હવે લેણદારો છે ને લોહી પીવે છે. આના સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી. તું જરાક વિચાર. હાથ ધોઈને આવું પછી જમી લઉં. સાથ આપું? તમને સાથ આપું કે હેતલબેનને સાથ આપું? મને તો કઈ સમજણ નથી પડતી. રાણી, પાણી ભરવા આવ્યા છો? આ ઘડીક બેડું મૂકો તો ખરી, અને આ બેહો, આપણે વાત કરવી 2 મિનિટ. જો મારે છે ને તમારી હારે કોઈ વાત નથી કરવી. અરે પણ હમો તો ખરા રાણી, તમે થનારા મારા ઘરના મહારાણી છો અને આમ કાં કરો છો? શરમ નથી આવતી તમને? આવું બોલતા શરમ નથી આવતી? શરમ? અરે મને, તમે તો મારા મહારાણી છો, તો તમારી પાસે મને શેની શરમ હોય? આ થોડા દિવસે છે ને મારા નામના કે મારા સપના જોવાનું ભૂલી જાજે. હાથ જોયો છે ને, અગો નહીં થયો. અગો થાય કે ન થાય, અરે પણ તને જો મારા ઘરની રાણી ન બનાવું ને તો તું મને કહેજે. શરમ નથી આવતી? તારા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે? સંસ્કાર તો મારા બાપે સારા જ આપ્યા છે, અને જો તને મારા ઘરના પાણી ન ભરાવું ને તો યાદ રાખજે. એ દિવસ છે ને આજે નહીં બને અને કાલે નહીં બને. હું મરવાનું પસંદ કરી, પણ તારી જેવા લુખ્ખા હારે તો લગન આજે નહીં કરું ને કાલે નહીં કરું. નાલાયક. તું જે કે, પણ હું મારી ઘરવાળી તને બનાવીને રહીશ ને રહીશ. તારે જે થાય ને એ કરી લેજે, કેમ કે આ ગામના મુખીનો છોકરો છું. મારો બાપ કે ને એમ જ થશે. હા હા જોયું, તારા બાપે કેવું વેણ કીધું છે મારા ભાઈને. આંધુય જોયું છે. પણ તમે બધા એક થઈને તમારે, પણ તમે જેટલા છો ને
બધા ગમે એટલી વેતું ભરી લેવો ને તોય થારી જેવા નપાવટના હાથમાં તો હું આવશે નહીં. સમજો તું? એ તો છે ને, મારું હૈયું તને આપી દીધું છે, બરાબર? ભવો ભવ સુધી તારી સાથે જ હું લગ્ન કરીશ. પછી વચમાં કોઈ પણ આવે ને તો હું એને જીવતો એલા તું તો હરખું જીવતા શીખ. આ બીજાને હું તું જીવતો મેલવાની વાત કરે છે. તને તો તારી જિંદગી જીવતા આવડતું નથી. આ તારી માં અત્યારે જીવતી હોત ને તો વિચાર કરતી હોત કે મેં આવા નાલાયક નીચ છોકરાને જન્મ દીધો ને એની કરતા મારી કુખે પથ્થર જન્મ હોત ને તોય સારું હોત. પથ્થર નહીં, સારો જ છું, પણ તને હજી મને ઓળખતા નથી આવડતું. તું મારા ઘરે આવ, મહારાણીની જેમ રાખીશ હું તને. મને મહારાણી તારી ઓકાત નથી, ઓકાત. મહારાણીને તો ક્યાં વાત કરે છે તું? આ તારા જે પાણી ભરવાના દિવસો છે ને એ નહીં થાય. મારા ઘરે આવ, રાજ કરીશ તું. તું રાજ કરાવે ને એ પહેલા તો હું મરી જાય, સમજો? મેલ મારો રસ્તો. પણ હેતલ આવી નહીં હજુ સુધી પાણી ભરીને, ક્યાં રહી ગઈ હશે? બા શું થયું? કેમ આ બેડું ખાલી લઈને આવી તું? ખાલી લઈને જ આવું. આવી રીતે ભરેલું બેડું કોણ લઈને આવે પછી? અરે પણ થયું છે શું તને? તમને કહીશ ને તો પેલો મુખીનો દીકરો નહીં, હા? એણે મારી છેડતી કરવાની કોશિશ કરી બા. શું? હા, હું એકલી હતી, પાણી ભરતી હતી ટાંકીમાંથી. અચાનક આવીને છપાછપી કરવા લાગ્યો મારી જોડે. આ મુખીના દીકરાની છે ને હિંમત દિવસે ને દિવસે વધતી જાય છે. મેં આ રોનકને પણ કેટલી બધી વખત કીધું છે કે તું એને સમજાવી દે, એ પણ કઈ વસ્તુ માનતો નથી મારી. સાચું કહું ને તો આ બધું રોનકભાઈના લીધે જ થાય છે. કેમ? રોનકભાઈને લીધે? હા, એના લીધે જ તો થાય છે. એણે જ તો મુખી બાપાને કીધું, હા હા વાંધો નહીં, હું મારા બહેનના લગ્ન તમારા દીકરા હારે કરાવી દઈશ. હા, રોનકભાઈના હિસાબે જ આજે પેલાની આટલી હિંમત થઈ કે મારી છેડતી કરે, અને હું એમની સામે કંઈ ના કરી શકી. જો બેટા, તું ચિંતા ન કર. આપણે તારા લગ્ન છે ને એ નપાવટ સાથે ક્યારેય નથી કરવાના. મેં રોનકને પણ ના પાડી દીધી છે અને મુખીના દીકરાને હું ના પાડી દઈશ. તમે ગમે એને ના પાડી દેશો ને તોય રોનકભાઈ તો જ્યાં સુધી મારા લગ્ન એની જોડે નહીં કરાવે ને ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. એટલે મારે જ કંઈક કરવું પડશે. આનો રસ્તો તો મારે જ કાઢવો પડશે. એટલે તું શું કરવાની છે? હું કરવાની કાંઈ નથી, વિચારીશ કે આનો શું રસ્તો નીકળે છે. પણ હું તને એમ કહું છું કે તને રસ્તામાં મળે છે તો તને તારી છેડતી કરે છે તો તારાથી એને મારી નથી દેવાતું? મારી છો બા, આજ સુધી તમે તો એવી વાત કરો છો કે રોજ રોજ કોઈની છેડતી થતી હોય અને રોજ રોજ કોઈ દીકરી આટલી હિંમત ધરાવતી હોય કે અજાણ્યા પુરુષને હાથ પણ ઉપાડી શકે. કઈ રીતે? તમે જ વિચાર કરો ને. અને એ નપાવટ એવો છે ને કે જો કદાચ અત્યારે મેં એને માર્યું હોત ને તો અત્યારે હું તમારી સામે ના હોત. હા, એ તો છે. એ નપાવટ બહુ જ ખરાબ છે. એટલો બધો વિચિત્ર છે કે ગામની કોઈ દીકરીઓને બાકી રાખી નથી એણે. પણ જો તું પાણી ભરવા કે ક્યાંય જાય ને તો તારે હવે એકલાય નહીં જવાનું. એટલે એમ કે હવે મારે આઝાદીથી નહીં જીવવાનું, મારે ખુલીને શ્વાસ નહીં લેવાનો, મારા ઘરમાંય નહીં બહારેય નહીં, ગમે એમ બસ જ્યારે હોય ત્યારે ડરવાનું, એમ ને? હું એમ નથી કહેતી બેટા કે તારે ડરીને ચાલવાનું, પણ જ્યારે કોઈ આપણી સાથે આવી રીતે કરતું હોય ને આપણે કંઈ ના કરી શકીએ તો પછી આપણે આપણો રસ્તો બદલી નાખવાનો. હું કરવા રસ્તો બદલવાનો? જાણે આપણો જ સિક્કો ખોટો હોય તો પછી બહારનાને કહેવાનો મતલબ જ શું છે? ભાઈના કરાથી તે આવું બધું થાય છે ને તો બસ મારે ભોગવવાનું છે. ભાઈ આવ્યો આ બધું જોવા? ભાઈને તો ખબર નહીં હોય, ક્યાં એની રીતે જલસા કરતો હશે. જો બેટા, ભાઈ કઈ બધી જગ્યાએ કઈ શું કરતો શું બોલી તો ચિંતા નહીં ભાઈ જલસા કરતો હશે. જો બેટા, ભાઈ કઈ જલસા કરતો હશે આવી રીતે? એને પણ બધી ઘણી બધી ચિંતા છે અને તારી પણ ચિંતા છે એને. બા માન્યું કે ભાઈને લેણું છે, દેવું થઈ ગયું છે, પણ આ બધામાં મને હું કરવા હોળીએ ચડાવે છે? જો ગમે તેમ કરીને
મહેનત કરીને કમાઈને પૈસા ભેગા કરીને દેવું ચૂકવી દે ને, મને મને હું કરવાને ફાંસીનો ફંદો બનાવે છે. ના બેટા એવું નથી, એવું એને જ છે. માથે એટલું બધું દેવું વધી ગયું છે ને કે એને કંઈ સમજ નથી પડતી. પણ તું ચિંતા ન કર, હું એને સમજાવીશ સારી રીતે. સમજ નથી પડતી. સમજ તો છે ને, હવે હું એને પાડીશ. એણે જે આ કર્યું છે ને એની, કે મેં હું કર્યું છે. છો બા, મને ભાઈની ચિંતા છે, મારોય ભાઈ છે. મને એમ થાય કે આ બધી મુસીબતમાંથી બહાર નીકળી જાય, પણ હું આ રીતે નથી ઈચ્છતી. હું એ નપાવટ છોકરા હારે છે ને મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતી. મને ખબર છે બેટા, તું એ બધી ચિંતા ન કર. અમે લોકો બેઠા છીએ ને, હા, અમે જોઈ લઈશું, તું ચિંતા ન કર. ચાલ. જોઈ તો હવે હું લઈશ. અરે બાપા, હું તમારા પૈસા આપવાની ક્યાં ના પાડું છું. મારે તો તમારા પૈસા દૂધે ધોઈને આપવા છે, પણ તમે મારી હાલત તો સમજો. અત્યારે તકલીફ છે એટલે કહું છું. માનું છું કે તમે જ્યારે વખત આવ્યો ત્યારે મારી મદદ કરી છે, પણ થોડોક ટાઈમ સાચવી લ્યો. ના ના, તમારા પૈસા ખોટા નહીં થાય. હું ગમે તેમ કરીને હું છેલ્લે મારી જમીન વેચીને તમને પૈસા આપીશ. હા, હું વાયદો આપું છું તમને. ના ના, હા હા, ભલે ભલે. હા, એ સીતારામ બાપુ, આપ બેહો ને. તમે આજે, હું આજ છે તે દિવસે તમે વાડી આવ્યા હતા, આજે તો ઘરે આવી ગયા. ભાગ્ય અમારા. મેં કીધું ઘરે બધા હોય તો મળી લો, પણ લાગતો નથી ઘરે કોઈ હોય એવું. બધા સત્સંગમાં ગયા છે. હા હા આ બાજુમાં ઓલા માસીના ઘરે સત્સંગ હતું ને, તો હમ, બધા બૈરાવ એમાં ગયા. હું જરાક ઘરે આરામ કરતો હતો. હમ. પછી હું વિચાર કર્યો, તારી માને પૂછ્યું કઈ? બાપા, એ હવે એમાં કેવું છે કે મેં તો કીધું, બધી વાત કરી, મેં બાને સમજાવ્યા, પણ હજી એનું ને હેતલનું મન નથી માનતું જરાક. અરે તમે કેવા માણસો છો! આ લક્ષ્મી સામે આવીને સાંડલો કરવા આવે અને તમે મોઢા ધોવા જાવ છો. આવું ઘર, આ મુખીના ઘર જેવું ઘર નહીં મળે. બાપુ, જેવી છે એવી વાત કરીશ કે એમાં કેવું છે, ના પાડવાનું બીજું કોઈ કારણ નથી. તમારું ઘર સારું, પૈસાય ઘણાય છે. તમે જે અમને મદદ કરવાનો વાયદો આપ્યો એવું આજે કોઈ ન કરે, પણ આ તમારો દીકરો છે ને, એના થોડાક ગામમાં ચર્ચા છે ને એને લીધે છે ને મારી બાનું મન નથી માનતું ને હેતલ એટલે ના પાડે છે, અને એને લીધે મારી ઘરવાળી નથી માનતી. હવે કેટલાકને સમજાવું. એટલે તું કેવી વાત કરે છો? મારા દીકરાની ગામમાં સરસા થાય એટલે? અરે મારો દીકરો છે ને દૂધે ધોયેલો છે, ખાલી રખડે છે, કામ નથી કરતો, કાંઈ બીજા કાંઈ લખણ નથી એમાં. ના ના બાપુ, હું એમ નથી કહેતો કે તમારો દીકરો ખરાબ છે, પણ કેવું છે, હવે જુવાન લોહી છે તો થોડીક મસ્તી મજાક ને ઉછાછરું હોય, અને મુખીનો દીકરો છે તો થોડો ઘણો તો પાવર કરે, એમાં ના નહીં. પણ કેવું, હવે બાનું મન નથી માનતું, એને દીકરી દેવી એટલે હું તો હાથ પાડું છું. મારું હાલતું હોય તો હું હમણાં તમને કહી દઉં કે લગ્નનું મુહૂર્ત કઢાવી લો. લ્યો. અરે ભાઈ, જવાન દીકરો છે, હવે ક્યારેક કોઈક રસ્તામાં નીકળ્યું હોય તો કંઈક વાતચીત કરી હોય કોઈક છોડે હારી, એમાં કાંઈ ખરાબ થોડો કહેવાય. હા, પણ હવે ગામના લોકો તો શું છે કે આટલીક વાતો એને આવડી કરીને વાતું કરે, તમને ખબર છે ને, અને બૈરા સુધી વાતું પહોંચે ને એટલે એ વાત ક્યાંની ક્યાં વધી ગઈ હોય. ઈ જો આ છે ને ઓલા કે એમ ગામના મોઢે ગહણા ન બંધાય, એટલે હું કરવું એ તમારે વિચાર કરવાનો છે. ગામનું જોવાનું છે કે પછી તમારે તમારા ઘરનું જોવાનું છે? હું તમને બાપુ ના જ નથી પાડતો. હું ક્યાં ના જ પાડું છું? મારી તો એમને મેં આ, પણ મારે શું છે કે બાને ઉપરવટ જઈને તો આ ન પડાય ને, બસ એટલે વાત અટકેલી છે. અરે પણ આ તારા માથે કેટલું દેણું છે, એ સૂકવાઈ જાય એટલો વિચાર નથી આવતો તને? આમે બાપુ દેણું તો ચૂકવાઈ જાય, તમારી વાત સાચી, પણ હવે થોડોક ટાઈમ ખમી જાવ ને, કારણ કે જો અત્યારે દેવું તો કદાચ ચૂકવી દઉં, પણ એના પછી લગ્નના ખર્ચા માટે મારે થોડોક ટાઈમ તો લેવો જ પડશે ને. અત્યારે મારાથી જરાય પહોંચાય એમ નથી ને હજી પાકે આવવાનો બાકી છે. અરે ભાઈ, તું કેવી વાત કરે છો, નાના બાળક જેવી. હા, મારી પાસે જે કાંઈ છે એ તમારું જ છે ને. લગ્નના ખર્ચા માટે હું ઊભો છું. એટલે તમે શું કહેવા માંગો બાપુ? સમજો નહીં, બેન માટે તો મારે લગ્નમાં તો ખર્ચો કરવો પડે ને. અરે હું જો તારું દેણું ભરી દેતો તો લગ્નનો ખર્ચો તો મારા પાસે કાંઈ ન કહેવાય. તમારે તો સાલી પહેર્યા કપડે વહી આવવાનું છે. જે કાંઈ ખર્ચ થાય ને એ બધો હિસાબ મને આપી દેજે, એટલે હું સુખતે કરી દઈશ. બસ. બાપુ, તમે તો કેવી વાત કરી નાખી.
તમે જ્યારે આવો ને ત્યારે મારું બોજો જડવો કરી નાખો છો. હવે તમે એવી વાત કરી કે તમને ના પાડવાનું તો હવે કંઈ કારણ જ ન રહેવા દીધું તમે મારી પાસે. અરે મારું કામ જ એવું છે કે જેની માથે બોજો હોય ને બોજો ઉતારી દેવાનો બસ. હવે તો મારે ઘરમાં બધાને સમજાવવા જ પડશે. સમજાવવા શું પડશે? તમે સમજો ને કે હવે બધાય માને કે ન માને, હેતલના લગ્ન છે ને તમારા દીકરા હારે થાહે, એ હું તમને વચન આપું પાક્કું. પછી કઈ બસ હવે વાત હાચી કરી લ્યો. જો ભાઈ તું અમારા ઘરે દીકરી આપતો અને અમે ખર્ચામાં મૂંઝાઈ તો અમારી જેવો મૂરખ માણા કોણ કહેવાય ભાઈ? નાના બાપુ, તમારી જેવો માણસ આમે ન મળે, કારણ કે આજના સમયમાં આટલી મદદ કોણ કરે. એટલે હવે હું તમારું મોઢું જોઈને છે ને મારી બેન માટે આ પાડું છું. તમારા દીકરાનું જે હોય એ તમે જોઈ લેજો. મારી બેન દુખી નહીં થાય એટલી મને ખબર છે. એ તો ખબર છે, તો હવે પાક્કું સમજી લઉં. હવે પછી વાતમાં ફેર ન પડવો જોઈએ. હું બધાને સમજાવી દઈશ. હવે એ જવાબદારી મારી. પછી કઈ એટલે તમને બે તરફથી મુક્તિ મળી જાય, એક તો દેણામાંથી અને એક તારી બેનને ઘર સારું મળી જાય. એથી સારું શું હોય? ભલે બાપુ. સારું. તમે આજે ચા પાણી નહીં પીવો પણ ઘરે કોઈ છે નહીં. અરે ભાઈ તારું દેણું ચૂકવવા હું બેઠો છું, વધારવા થોડો બેઠો છું. હું તારા ઘરનું પાણી ન પીવો ભાઈ, એવો માણસ છું. હા ભલે ભલે, હાલો, વાંધો આવજો. નહીં. આવજો. હા. હું બધારે વાત કરીને પછી પાછો તમને મળું. હો. હા હા. એક્શન. ફાલ્ગુની, હવે તું જ છે ને આ હેતલને સમજાવી દે કે હું જે કહેતો હોય ને એને હારા માટે જ કહેતો હોય. આપણે એના પરિવાર છીએ, ભાઈ ભાભી છીએ, કઈ દુશ્મન નથી. બરાબર છે? એટલે તું એને સમજાવ. હવે એમને શું સમજાવ? તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે મુખી બાપાનો દીકરો સારો નથી, સંસ્કારી નથી, તો એને હું કઈ રીતે સમજાવું? અરે એનામાં એવા કોઈ અવગુણ નથી. એ તો લોકોએ છે ને વાતો ફેલાવી રાખી છે. આ ગામના લોકોને છે ને મુખી બાપા હારા છે ને અને પૈસાવાળું ખોરડું છે ને એટલે એ લોકોથી જલન થાય, એટલે એના દીકરા વિશે ખોટી ખોટી વાતો ફેલાવે છે. મેં બહુ તપાસ કરી, મને તો એવું કંઈ મળ્યું નહીં. હેતલબેન, તમે જ કહો હવે તમારે શું કરવું છે? મારો તો એક જ નિર્ણય છે કે મારે એની જોડે લગ્ન નથી કરવું. જ્યારે જે કહેવું હોય, જે કરવું હોય એ કરી શકીશ, પણ એવા નપાવટ અને નાલાયક છોકરા હારે લગ્ન હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. મને તો એ નથી સમજાતું કે તમે કેવા ભાઈ છો. અને મુખી બાપાએ એવું તો કેવું કાળો જાદુ કર્યો છે તમારી ઉપર કે આખા ગામમાં મુખી બાપાનો દીકરો દેખાડો તમને લગ્ન કરાવવા. એવું નથી હેતલ. તો કેવું છે? અરે તું એકવાર વિચાર તો કર, કયા વેવાય આપણને એવા મળશે કે જે પોતાની વહુના ભાઈનું દેવું ભરે. હે, જો તું વિચારો એક વખત, આવું તમને ગામમાં બીજું ઘર ગોઈતું નહીં મળે. એ વાત તમારી બધી સાચી કે એ આપણી પર મહેરબાની કરવા તૈયાર છે, આપણું દેવું ભરવા તૈયાર છે, પણ એના લીધે આપણે હેતલબેનને તો દુઃખમાં નહીં નખાય ને. આ તો કઈ વાંધો નહીં. તમે લોકો છે ને બધાય તમારી મરજીનું કરો. કાલ સવારે હું ન રહું ને તો પછી હવે ચિંતા ન કરતા. કેવી વાત કરો તમે? અરે તમે લોકો સમજતા જ નથી કોઈ વાતમાં. હું અત્યારે ચારેય બાજુથી ઘેરાઈ ગયો છું. આ ઉઘરાણી વાળા બધા હેરાન કરે છે. આપણને માંડ ભગવાને એક રસ્તો બતાવ્યો છે. તમારે તો એમ માનવું જોઈએ કે આ મુખી બાપાને ભગવાને મોકલા આપણા માટે, અને એણે આવીને આપણને કીધું કે દીકરા હું તારું બધું દેવું ભરી દઈશ. હેતલ, આપણે હાથ વસ્તુ જોઈને લગ્ન કરશું ને, છતાંય તને એવી ખાતરી છે કે તને જે છોકરાને પરણાવશું એનામાં કોઈ અવગુણ નહીં હોય, કે આખી જિંદગી એનામાં કોઈ અવગુણ આવશે જ નહીં. હું એવું નથી કહેતી, પણ હું મુખી બાપાના દીકરા જોડે લગ્ન કરવા નથી માંગતી. તમે બધાય મારા દુશ્મન છો. બાય નથી સમજતા, તું એ નથી સમજતી, અને હવે હાય કોઈ મારી પરિસ્થિતિ સમજવા તૈયાર નથી. બધાને એના અવગુણ દેખાય છે, પણ એના ઘરનું જે હારા હારા ગુણ છે એ નથી દેખાતા. કે આવડું મોટું ખાનદાન, મુખી બાપાનું ઘર, એટલે એની સામે ક્યારેય કોઈ બોલે નહીં. એનો દીકરો છે અને ક્યારેય કોઈ દિવસ કંઈ કામ કરવાની જરૂર નથી. અરે એક વાત ખાલી છોડી દે ને તો બાકી બધું સારું છે. આખી જિંદગી તારો વર કાંઈ નહીં કરે ને, બેઠા બેઠા ખાવ ને તોય ન ખૂટે ને એટલો રૂપિયો છે એ લોકો પાસે. ગમે તે ગમે ત્યારે મન પડે તેની સાથે છેડતીઓ કરે છે. આ ગામની બેનું દીકરીઓ, એ વ્યક્તિ સારો હોય ભાભી? તમે જ વિચાર કરો. મેં તો ક્યારે એવું સાંભળ્યું નથી એણે કોની છેડતી કરી. મેં તો જોયેલું છે. સાંભળવા કરતા જોવામાં ફેર હોય ને ભાઈ? અરે પણ કુંવારો છોકરો છે, ઘડીક બે ઘડીક ગમત કરી હોય. હવે વાહ ભાઈ વાહ, આ તમારી બેન જોડે આજે છેડતી થઈ, ઈ ગમત થઈ ને? તો એણે તમારા લીધે જ થયું છે.
એવું નથી. હવે એને તારી યાર વાત કરવાની કોશિશ કરી હોય, તને થોડુંક એવું લાગ્યું વધારે કે છેડતી કરી. હવે એનો સ્વભાવ થોડોક રમૂજી છે. મેં એની યાર વાત કરી, મને ખબર છે એનો સ્વભાવ થોડોક એવો છે, એટલે આપણને એવું લાગે. પણ તમે કેવું છે આપણે ચલો આપણી દીકરીને ત્યાં પરણાવી પણ લઈએ, પણ એ પછી એને એમના સ્વભાવમાં ફરક નહીં પડે. તમે કહો છો કે લગ્ન પછી બધા સુધરી જાય, પણ એ સુધર્યા નહીં અને વધારે બગાડ્યા તો આપણી દીકરી તો ત્યાં દુઃખી જ થાય. અને એક સ્ત્રીને કઈ પૈસો સુખ વૈભવ વિલાસ જ નથી જોતો, એને એના પતિનો પ્રેમ, એનો સાથ બધું જ જોઈતું હોય. અને મને નથી લાગતું કે આ મુખી બાપાનો દીકરો એ લાયક છે. જો એ વસ્તુ તો હવે આપણને અત્યારથી ન ખબર પડે. એ એની પત્નીને કેટલો પ્રેમ કરશે અને કેમ રાખશે એ તો લગ્ન પછી જ ખબર પડે ને. અને ગમે તેવો મોટો ભડભાદર કે મોટો ગુંડો હોય ને, એ પોતાની પત્નીને તો છે ને સારી રીતે જ રાખતો હોય, બરાબર છે? કારણ કે પત્નીની તો બધાને કિંમત હોય. એટલે તારે તો વિચાર કરવું જોઈએ કે તને એવો પતિ મળે કે જેની સામે ગામમાં કોઈ ઊંચી આંખ કરીને બોલીને, કે તારે તો વિચારવું જોઈએ કે તને એવો પતિ મળશે કે જેની સામે છે ને કોઈ ઊંચી નજર કરીને જોઈએ ન કે ને કોઈ બોલે નહીં. મને છે ને સમય આપ, હું જોઈશ. સમય નથી તારી પાસે, કારણ કે મારી પાસે નથી. થોડોક તો આપો. અત્યારે લેણદારો મારો જીવ લેવા ઊભા થયા છે, મને મારવાની ધમકીઓ આપે છે, ગામ છોડવાની હાલત છે. કાં તો મારી પાસે એક જ ઉપાય છે, કાં તો હું જમીન વેચી નાખું, કાં તો તારા લગ્ન કરી દઉં, અને એ રસ્તો ન મળે તો હું મારો રસ્તો કરી લઉં. તમે બધાય ખેતી કરીને ખાજો. ના ના, આવું નહીં બોલો તમે. તો પછી હવે મારો નિર્ણય ફાઇનલ છે. હેતલના લગ્ન છે ને મુખી બાપાના છોકરા હારે થાહે. તમારા લોકોને જેમ કરવું એમ કરો, હું નથી માનવાનો. મેં નિર્ણય કરી લીધો છે કે તારા લગ્ન છે ને મુખી બાપાના છોકરા હારે થાહે. હવે તમને પોહાય તોય ભલે, ન પોહાય તોય ભલે, પણ લગ્ન તો તારા ઈ જ ઘરે થાહે. અને મારી ના છે, રોનક પણ હું નહીં કરું લગ્ન. આજે નહીં અને કાલે નહીં. અને આનો રસ્તો છે ને હું મારી હાથે છોડી લઈશ. અરે પણ તમે સાંભળો તો ખરી હેતલબેન, થોડો સમય જવા દો. તો બેમાંથી એકે સમજવા તૈયાર નથી. મને કંઈ સમજાતું નથી. આજ તો કોઈ ખુશીનો પાર નથી હો ભાઈ. કા બાપુ, આજ તો તમે આમ ખુશ હોય એવા લાગો છો ને. અરે વાત જ એવી છે. એવી તો વળી શું વાત છે, તમે એટલા બધા મલકાવ છો? અરે આપણા ગામનો ઓલો રોનક નથી, હો, એની બેનની હારી તારું નક્કી કર્યું છે હેતલ હારી. ના હોય બાપા, અરે કરી નાખ્યું નક્કી, શું ના હોય? તમે તો બાપા હકીકતમાં શું ખુશીના સમાચાર જ આપ્યા હો મને. પણ હેતલ માની ગઈ? અરે માની નથી, પરાયણે મનાવવાની છે. ઓલા રોનકને હું વાત કરીને આવ્યો છું કે આવું ઘર ને વર તને ક્યાંય નહીં મળે, માની જા. એના તરફથી હા છે એટલે માની જા ને કે એ મનાવી જ દે. પણ બાપા તમે મનાવી છે ને, એટલે મને નથી લાગતું તમે કંઈક ઓછા લાકડે માની આવીશો એમ. તો ભાઈ બધો ખર્ચો આપણે જ દેવો પડે. આ તારી હારું થઈને નપાવટ. પણ હું પણ કામ ધંધો કરવો નથી, કોણ છોકરી આપે? આ તો મારી પાસે આ બધી મિલકત છે, એ બધું એનું દેણું ભરીશ, લગ્નનો ખર્ચ ઉઠાવીશ, એ બધું મારે કારે કરવું પડે. આ તારી હારું થઈને તમે તો કામ ધંધે વળગ્યા હો ને તો કોઈક સારું ઘર અને વર જોઈને છોકરી આપે. હા, અને એમ પણ એ ઘરે આવશે તો તમારી દીકરીની ખોટ હતી ને એ મટી જશે. એ મટી જાય, પણ તમે સાની મનીના કામ વળગજો પાછા. અરે હા બાપા હા, હવે તમે જેમ કહો ને એમ હું કરીશ બસ. ભાઈ હવે હું કહું ને એમ કર કે ન કર, પણ હોવ આવે ને ઘરે પછી એ કે ને એટલું કરજે, એટલે બે શાંતિથી રહ્યો. હા, જેમ બાપા તમે કહો એમ. હા, અને પછી જો કામે નહીં વળગો ને તો અત્યારે તો જો એના લગ્નનો ખર્ચ ઉઠાવવાનો, એનું 10 લાખ લેણું ભરવાનું છે. પછી બાપા પાસે કઈ લાંબી મૂડી વધતી નથી, એટલે હાથ હલાવજો, નગર પછી હાથ કોકમાં લાંબા કરવા પડશે. 10 લાખ રૂપિયા ભરવાના છે? અરે યાર તઈ આ બધું માન્યો છે, એ કઈ એમને ઓછા લાકડે બળે એમ છે, એને મેં લાલચ આપી. નકર તને કોઈ છોકરી આપે એમ છે? મેં કીધું તારું દેણું ભરી દઉં 10 લાખનું, તારી બેનના લગ્નનો ખર્ચો આપી દઉં, તઈ તો એની હા પાડી છે. ઠીક છે બાપા,
જેમ તમે કહો એમ. તો અત્યાર સુધી મેં કીધું એમ કર્યું હોત ને તો આપણે એનું દેણું ન ભરવું પડે. તો આ કાંઈ કમાતો નથી, કામે નથી લાગતો ને, એટલે મારે આ બધું કરવું પડ્યું. ના, હવે તમે જેમ કહો ને એમ, હવે ઘરનું બધું વાડીનું બધું કામકાજ હું કરીશ. બધું તમારે છે ને કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. બધો કારોબાર હું સંભાળી લઈશ. ઘરનું બધું નહીં, ખાલી વાડીનું રાખ ને. ઘરનું તો હો આવશે ને એ સંભાળી લે છે. તારે વાડી સંભાળવાની છે ને તો એમાં ધ્યાન આપશે. હા, જેમ તમે કહો. હું આજ વાડી ગયો તો કે ના ના, ગયો નહોતો, પણ કાલથી હું તમ તાર વાડીએ જવાનું ચાલુ કરી દઈશ. કાલથી નો કહેવાય, કાલથી નો કહેવાય, આજથી હું જઈશ. હું કેવા સમાચાર લઈને આવ્યો તો એમ કહેવાય કે બાપા હવે હું રાજ્યના રેડ થઈ ગયો તો આજથી અત્યારે જ વાડી ભેગો થાવ. આ તો કાલ ઉપર મૂકે, કાલ હું થયું કોને ખબર. ઠીક છે, તો હમણાં જ જાઓ. બીજું બરાબર, હમણાં જઈને હું ટ્રેક્ટર લઈ જવાનું છે. લઈ જવું પડે ને. હા, ત્યાં કોણ બાકી છે? મને ઓલો કહેતો તો રગલો. અરે ઓલો કપા કાઢી નાખ્યો ને, કેદુની ખેડ કરવાની બાકી છે ને આ ડોહું સોમાહું માથે આવ્યું છે. તો તને એમ નથી થતું કે હવે આ ખેડ તૈયાર કરીએ, સોમાહું માથે છે તો વાવણી થાય તો વાવવા થાય. એ વાત તમે રાખ્યું. હા બસ તોલો હલાવવાનું, કરવું કાંઈ નથી. ના 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 ના, તમે કીધું ને એમ. હવે તમે તારે બધું આ તો હું વાવણીમાં શું વાવવું છે? કપા વાવી તો કેમ થાય? એટલે તારો ડોહો કપા તો હજી વાવ્યો છે, કાઢી નાખ્યો છે, પછી ઈના એ પડામાં બીજી ફેર ઈની વસ્તુ ન કરાય. પણ એમ નહીં, અડધામ કપા વાવીશું અને અડધામ સિંગ વાવશું. અરે અડધામાં સિંગ ને અડધામાં તલ કર. કપા છે ને દર વર્ષે એમાં ને એમાં કપા કરીએ ને તો સારો ન થાય. પણ આ ભાવ વધારે આવે છે ને ગામમાં, બધા વાતું કરે એટલે હું તમને કહું. એટલે ભાવ તો કઈક થાય તો વધારે આવે. તારો ડોહો કપા ન થાય બીજા વરે એની જમીનમાં, એમ કહું છું. એ કાંઈ નહીં બાપા, જો એ તો એટલી બધી મને ખબર નથી પડતી, પણ તમે કહો ને એમ ધીમે ધીમે હું બધું શીખી જાય. તે એટલે જ કહું છું કે કયું એટલું કરો, બસ વધારે કાંઈ ડાયું નથી થવાનું એમ. કાંઈ વાંધો નહીં, જેમ તમે કીધું ને એ વાવીશ બસ. હા તો જાઓ વાડી ભેગા ટ્રેક્ટર લઈને. એ સારું લ્યો. હા, મારા બેટા જે ઉગીને ઊભા જતા બાપાને સલાહ આપે, એ જ વાહે રહી જાય. બાપાની સલાહ પ્રમાણે હાલતા હોય ને તો કંઈક બે પાંદડે થાય છે. રોનક, અરે મૂકી બાપા, આવો આવો આવું હો. એક મિનિટ. જોજે ભાઈ. એ હા હા, સીતારામ. સીતારામ, આ સીતારામ. ક્યાંક સાપનું બચ્ચું જેવું કંઈક દેખાણું એટલે મેં કીધું દેખાય ને તો બહાર કાઢી આવું. હા ભાઈ, આ વાડીમાં તો છે ને જીવ જંતુનું બહુ ધ્યાન રાખવું પડે. હવે એ તો આયલા કરે, હવે ખેતી કરીએ એટલે એવું બધું હવે ટેવાઈ ગયા. હા, વણ કામકાજમાં શું છે ખેતરમાં? હા જો ને, આ વર્ષે છે ને આ માંડવી વાવી છે તો ખેડવાનું છે હવે ખેતર. બાકી તો જોઈએ હવે, બાકી તો ભગવાનની ઈચ્છા. બહુ મહેનત કરે છે હો ભાઈ તું એકલો એકલો ખેતીમાં. મહેનત તો કરવી પડે ને બાપા. તમારી જેવું અમારે સારું નથી ને, ભગવાનની દયા થાય તો અમારે પછી વાંધો નહીં આવે, અમે ભાગ્ય રાખી લેવું પછી. એટલે ભાઈ સારું મોડું તો એ બધું છે ને આપણી માન્યતા ઉપર છે. હું તો એમ કહું કે ભગવાને પેટ આપ્યું છે ને બે હાથ આપ્યા છે, હાથ હલાવીએ અને પેટ ભરાય એટલે રાજી રાજી રહેવું જોઈએ. સાચી વાત છે. પાણી આપું બાપુ? ના, પાણી નથી પીવું. તો બોલો, આ બાજુ કેમ ના ભૂલા પડ્યા? ક્યાં જતા હતા? પેલા વના બાપાની વાડીએ? હવે એની વાડીએ તો જતો હતો પણ ખાસ તો તારું જ કામ હતું એટલે તને મળવા આવ્યો. હા બોલો બોલો, લ્યો. આજે તમારે મારું કામ પડ્યું. કયો કયો, શું કામ પડ્યું? પડે પડે ભાઈ કામ. નાના માણાને કરે મોટાનું કામ પડે, મોટા માણાને કરે નાના માણાનું કામ પડે. બોલો બોલો બાપુ. હા, તારી બેનના લગ્ન ક્યાં કર્યા છે? લે, તમને ભૂલી ગયા? આપણે બાજુના ગામના સરપંચ બાપા છે ને, એના દીકરા હારે. હા તો હું એ વિશે જ વાત કરવા આવ્યો. કેમ, શું થયું તમારે? આ આપણે વેવાઈનું કંઈ કામ હતું? કંઈ કહેજો કે એ ગામનું કામ હોય તો થઈ જાય. હો, વેવાઈનું કામ નહોતું પણ હું એવું વિચારું છું કે તારે આ ખાલી 5 વીઘા વાડી છે બરોબર, એમાં કાંઈ તું કેમ હમણાં કેમ કીધું અમારે સારું થાય, એ 5 વીઘામાં કાંઈ સારું થાય નહીં. પણ મારી વાત જો માન ને તો હું મારી પાદરની 5 વીઘા વાડી તને મફતમાં એમને આપી દઉં. એ બાપુ, એ જમીન તો બહુ મોંઘી છે ને પાછી સારી ઉપજાવે છે. તમે એ મને આપવાની વાત કરો છો? એવી જમીન તો અમને ક્યાંય ન મળે. પણ તમે એ જમીન મને કેમ આપવાના?
જમીન આપું પણ મારી વાત માન તો. બોલો તો ખરા, એવી કઈ વાત છે કે જેના બદલામાં તમે આવડી મોટી જમીન આપવા મંડાઈ ગયા? વાત એમ છે, એ છોકરા હારે તારી બેનનું છૂટું કરી અને મારા દીકરા હારી લગ્ન કરાવી દે એટલે આ પાદરની પાડાના કાન જેવી 5 વીઘા જમીન તારી. હા, હું બોલ્યા બાપુ, આ કેવી શરત? આ જમીનના બદલામાં હું મારી બેનનું છૂટું કરાવું? આ તો કેવી રીતે બને બાપુ? અને ગામમાં લોકો વાતો કરે એ અલગથી. જો હવે ગામના લોકો વાતો કરે કે ન કરે, ગામ કાંઈ પેટ ભરવા નથી આવવાનું. તારે શું કરવાનું છે? તને જો મફતમાં એટલી જમીન આવતી હોય તો તને શું વાંધો છે? ના ના, એ તો કંઈ વાંધો નથી મને તો. હવે તો તમારો દીકરોય સારો છે, તમારું ઘરે બરાબર છે, મને એનાથી કંઈ વાંધો નથી. પણ બાપુ, આ અચાનક તમે આવી શરત કામ મૂકી? એનું કંઈક કારણ હોય તો મને કહો તો મને ખબર પડે. કારણ એ છે કે એ સરપંચ હારી મારે જૂનું વેર છે, એટલે એના દીકરાના લગ્ન તોડાવી અને હું એ વાતનો બદલો લેવા માંગુ છું. હવે બાપુ, તમને છે ને એવી વાત કરું, આ મારો જમાઈ છે ને, અમારો જે એ સરપંચનો દીકરો, એ કંઈ મારી બેનને એટલી સારી રીતે તો નથી રાખતો. મને એવા વાવડ મળે બધા ગામમાંથી આવતા જતા કે એને દુઃખી તો કરે છે. હા, મારી બેન પાછી ક્યારેય ફરિયાદ નથી કરતી, કારણ કે હવે દીકરીની જાત, એને એમ થાય ને કે ભાઈ દુઃખી થાય એટલે ફરિયાદ કેમ કરવી. એટલે મને ક્યારેક ક્યારેક એમ થાય કે આના કરતાં તો છે ને મારી બેનને ત્યાં ન પરિણાવી હોત ને તો સારું હતું. પણ હવે તમે કીધું ને તો મને જરાક વિચાર તો આવ્યો કે તમારો દીકરો ને મારી બેન જોડી તો જામે એવી છે ને એની સામે પાછું તમે જે કીધું એ તો હવે વાત જ જવા દો. એ જમીન તો હું સપનામાં ન લઈ શકું એવી જમીન છે. તો પછી છે ને હજી ક્યાં ખીચડીમાં ઘી ભળી ગયું, કારણ કે એને બાળ બચ્ચા તો છે નહીં, બરાબર? તો છૂટું કરવામાં કાંઈ વાર ન લાગે. એને હારી છૂટું કરી અને મારા દીકરા હારી લગ્ન કરાવી દે ને એટલે જો તું 10 વીઘા વાવતો થઈ જા. સારું બાપુ, હું છે ને જરાક વિચારી લઉં ને, ઘરમાં જરાક ચર્ચા કરી લઉં ને પછી તમને કહું. હો, હા તે સારું, હાલો આવજો. જો આવ્યો નથી કઈ વાડીએથી, આવી તો જવો જોઈએ, ટાઈમ તો આ થઈ ગયો છે એનો. ચાલો, કામમાં બિઝી શબ્દ આવી ગયો પાછો. કામ કરે છે એ બી સારી વસ્તુ છે. ફાલ્ગુની વહુ બી દેખાતી નથી, ક્યાં ગઈ હશે કોણ જાણે. એ પણ અવારનવારમાં જય શ્રી કૃષ્ણ બા. અરે વાહ, આવી ગયો બેટા તું? એ હા, હો આવી ગયો. કઈ આમ માજે કઈ બહુ ખુશ લાગે છે ને? આમ તારા મોઢા પર તો આમ બહુ ખુશી દેખાય છે. ના ના, એવું તો કંઈ નથી. આ જરાક બસ આજે ઓછો થાય કો એટલે. પણ બાકી વાત તો ખુશીની છે ને. એક વાત કરવાની હતી મારે તમને. હા બોલ ને, શું વાત કરવી છે? બા છે ને, મને થોડાક સમાચાર મળ્યા છે એટલે હું તમને એક વાત કહું ને, એ તમારે મારી વાત જરાક માનવી પડશે. આપણે છે ને હેતલનું ને અમિત કુમારનું છે ને છૂટું કરી નાખીએ. હે? કેમ? બા, મને છે ને મારો ભાઈબંધ આવ્યો હતો ને બાજુના ગામથી, તો એ વાતું કરતો હતો કે આ અમિતનો છે ને સંગત ફેર થયો છે. એ આજકાલ છે ને બહુ બગડી ગયો છે, દારૂ પીવે છે, જુગારે રમે અને નહીં ખબર નહીં કેવી કેવી એને આદતો પડી ગઈ છે. અને એના બાપાએ પાછા એને કંઈ કહેતા નથી. આ સરપંચ થઈને પાછા એ કંઈ કહેતા નથી. અને બોલો, ના ના, આ બધી વાત છે ને જૂઠી છે. આવી બધી વાત હોય તો મને હેતલ કહે નહીં કે આવું થયું છે, મારો વર આડે રસ્તે ચડી ગયો છે. બા, હેતલ તો હવે કેવું છે, આપણને ખબર છે કે હેતલ આપણા ઘરની છે, આપણું સંસ્કાર છે. એટલે એ છે ને આવી બધી વાત જલ્દીથી ન કરે. એને એમ થાય કે વાત વધી જાય તો, ને જ્યાં સુધી સહન થતું હોય ને ત્યાં સુધી મારી બેન છે ને સહન કરવામાં જ માને એવી છે. પણ મને સમાચાર મળ્યા ને, જેણે કીધું ને એની વાત માનવી તો પડે બા. એટલે વિચારવા જેવું ખરું. હું તો તમે કહેતા હોય ને તો આજે જ હેતલને પાછી લઈ આવું. ના ના, એ મેં ઉતાવળ કરવાની જરૂર નથી. અને આ કોણે વાત આવી બધી ફેલાવે છે? કોણે કીધું તને? ફેલાવે છે એટલે વાતો આખા ગામમાં થાય છે. એના આપણા ગામમાં ન ખબર હોય, એના ગામમાં તો આ બધામાં વાતો થાય. કારણ કે એક તો સરપંચનો દીકરો ને આવા લખણ, એટલે તરત વાત ફેલાઈ ગઈ. તમે એક વખત તપાસ કરો તો તમને ખબર પડે. આમ તો હેતલે મને કાંઈ કીધું નથી. મને હેતલ સાથે એક વખત વાત કરી લેવા દે. હેતલ શું કે છે પછી આપણે આગળ વાત કરીએ. અરે બા, હેતલ કાંઈ નહીં બોલે.
મને ખબર છે હેતલ છે ને એ નહીં બોલે, એને ખબર છે કે એ પાછી આવે તો આપણા પરિવારની આબરૂ જાય, તમે દુઃખી થાવ, એટલે છે ને એ બિચારી કાંઈ નહીં બોલે. એને એમ લાગે કે ભાભીને કેવું લાગશે. તમે હેતલને પૂછવા કરતાં છે ને મારી વાત માનો, હું કહેતો હોય તો એમાં ખોટું થોડું હોય. હું હાથે કરીને થોડી મારે બેનનું છૂટું થાય એવું કરાવું. મને કેમ એવું લાગી રહ્યું છે કે તારે કંઈક વાત બીજી કેવી છે અને તું કંઈક વાત બીજી કહી રહ્યો છે. ના ના, બીજી વાત શું હોય? મેં તો તમને જે વાત હતી એ કીધી. વાત આવી જ છે. અને તમને એવું લાગતું હોય તો મને ખબર નહીં, પણ મને તો છે ને અત્યારે બહુ ચિંતા થાય છે. મને તો મારાથી જીભે નથી ઉપડતી કહેતા. જો બેટા, હું તારી માં છું, હા, એટલે મને બધી ખબર પડે છે. બોલી દે, તારે જે કેવું હોય ને એ કહી દે મને. મને તો એણે એવું કીધું કે છે ને આ જમાઈ છે ને હવે આપણી હેતલ ઉપર હાથે ઉપાડે છે. ઘરની શું? અંદરની વાત છે, બહાર કોઈને ખબર નથી, પણ હવે ઘરમાં કામવાળા આવતા જતા હોય એને તો કોકને ખબર પડે ને, એટલે એમાંથી ક્યાંકથી વાત બહાર આવી છે. હેતલની હારે બહુ જુલમ થાય છે બા. મારી બેન છે ને ત્યાં બહુ દુઃખી છે. હું તો કહું છું આપણે જલ્દી કંઈક નિર્ણય લેવો પડશે ને, તર નહીં ને એ આપણી આબરૂ બચાવવા પાછી નહીં આવે ને. કંઈક કરી નાખ્યું તું. અરે તું પણ શું કંઈ પણ બોલે છે? હું અમિત કુમારને બરાબર જાણું છું, એ એવા છે જ નહીં કંઈ. અરે એવા હતા નહીં, એટલે જ તો આપણે આપી હતી દીકરી, પણ આપણી ભૂલ થઈ ગઈ. હવે બદલાઈ ગયો, એના લખણ બદલાણા, એની સંગત ફરી ગઈ. હવે એ દારૂડિયા વારે છે ને ઉઠતો બેઠતો થઈ ગયો. શહેરમાં એ બહુ જાય છે, એટલે મને તો બીજી ઘણી બધી શંકા છે કે ખોટા આડા ધંધામાં ક્યાંક હશે. આ શેર સટ્ટાના અને જુગારના ધંધામાં છે ને ક્યાંક પડ્યો હોય ને એવું લાગે છે. ના ના, એવી તો કોઈ વાત છે જ નહીં. નહીં તો મને વાત નહીં કરે હેતલ, પણ એના બાપુ પણ આવીને મને વાત નહીં કરે કાંઈ. તમને ખબર નથી, આ અમિત કુમારના નામની જે 10 વીઘા જમીન હતી ને એ એણે બાપાને કીધા વગર વેચી નાખી છે. જો રોનક, તું જે વાત કહે છે એ જો સાચી હોય તો વાત વિચારવા જેવી તો ખરી. હા હા, એટલે હું એમ જ કહું છું બા કે હું કંઈ હેતલનો દુશ્મન થોડી ના છું. હવે એના માટે કંઈક સારું વિચારીને જ મેં તમને કીધું હશે ને. અને આપણી બેન છે બિચારી દુઃખી એકલી અંદર મૂંઝાતી હોય તો એના કરતાં આપણે કંઈક રસ્તો તો કરવો બને કે નહીં. એટલે તમે જરાક વિચારો, પછી આપણે પાછા નિર્ણય લેવું. હે ને? હું આવું જરાક ઠીક હાથ છે. મોઢું ધોઈને પાણી પીને આવું. તમારા માટે લાવું પાણી? ના, મારે નથી પીવું પાણી. કંઈક તો વિચારવું પડશે. હેતલને ફોન કરી જાઉં તો કંઈક ખબર પડે મને. ચાલો જોઈએ. આ વાળ ખરાબ થઈ ગયા છે. આ દહીં ભાઈ કંઈક નાખવું પડશે. આને શું છે? શું થયું છે? કાંઈ નહીં, એમ જ હોય. હવે ખેતર થોડું કામ હોય ના એની બધી ઉપાધિ છે, બીજું કાંઈ છે નહીં. ઉપાધિ. અને તમને પહેલી વાર સાંભળ્યો તમારા મોઢામાંથી આવી વાત. કયો ને હવે શું છે? દાડિયા નથી આવ્યા? કોઈ ના પાડી? એ પણ માંદો હતો, થોડું ઘણું કામ તો અમારે કરવું તો પડે. આપણે હા તો એ કરવી અને હોય બીજું બધું. તો બીજું બધું શું છે? જો ને સરખી રીતના વાત કરો. આમ તમ છે ને ભલેબેન ઘૂસણ જેમ વાત ને ફેરે ફેરે ન કરો. સીધી રીતના વાત કરવાની છે. સાંભળવું છે. તમને જોઈને લાગતું નથી કે ખેતરનું કે કામની ચિંતા હોય તમને. તારે સાંભળવું છે ને તો સાંભળ. આ છે ને તારે બાનો ફોન આવ્યો. મારી પાસે ફોન આવ્યો હતો. અરે વાહ, બધા શું કરે છે? ભાઈ ભાભી ને બધા મજામાં? હારા સમાચાર આપ્યા ને? હા. કઈ કીધું તો કે આવવાનું છે કે આમ છે તેમ છે? કઈ કીધું? ના, એવું તો કાંઈ નથી કીધું. તો મારી પણ- બાનો ફોન આવ્યો એમાં તમે કેમ આટલા ઉદાસ થઈ ગયા? તમારે તો ખુશ થવું જોઈએ. તમારા હાહુ તમને ફોન કરે. હે ભગવાન. એ વાત તારી સાચી છે, પણ વાત જાણે એવી છે કે રોનક છે ને હા. એ આપણે બંનેને છૂટું કરવા માંગે છે. હે? હું બોલે રોનકભાઈ આપણા બંનેનું છૂટું કરવા માંગે છે. છૂટું કરાવવા માંગે છે હા. રોનકભાઈ? હમ. પણ જેમ- કેમ? તને જેમ આઘાત લાગ્યો ને એમ મને પણ આઘાત લાગ્યો છે. મને એ જ નથી સમજાતું કે રોનકભાઈના મગજમાં હું હાલી રહ્યું છે. સાચી વાત છે તમારી. આટલા વર્ષોમાં કોઈ દિવસ નહીં ને આવી રીતની કેમ વાત આવી?
ઈ મારા ભાઈના મોઢે? મને તો કાંઈ સમજાણું નહીં આમાં. એવું તો વળી શું હશે કે રોનકભાઈ આપણું છૂટું કરાવવા માંગે છે? અને હા, પાછું આપણને બેયને તો અત્યારે જ ખબર પડે છે કે મારો ભાઈ આપણા છૂટાછેડા કરાવવા માંગે છે. તું ખોટું ન લગાડતી. તને એક વાત કહું, તને ખબર છે પેલા કિશોર કાકા હતા ને, એની પાસેથી 2000 રૂપિયા લીધા. હા, એને હજી હમણાં સુધી નહોતી દીધા. મારી પાસે માગતો હતો, મારેથી થતું હતું એટલે મેં દીધા હતા. પછી વારે વારે એ માગ મેં કરતો હતો ને, એનું તો પતી ગયું. હા. પછી હમણાં બીજા કોક નહોતો, એની પાસેથી ઉછીને જાય. હવે એવું રણીવાળા બધા મને ફોન કરે. એટલે મને કંઈક એવું લાગે છે કે કોકે છે ને એને લાલચ લોભામણી આપી છે, એના કારણે પણ આમ કદાચ કરતો હોય. પણ લાલચ લોભ આપે આ છે તે છે એમાં આપણા છૂટાછેડાની વાત કેમ આવે? મને એ નથી સમજાતું. પણ હા ભાઈ, એ છે ને આમ બહુ ઘોડો છે. કદાચ કોક કંઈક બે મીઠા શબ્દ કહી દે ને કંઈક વાત કરી દે ને જો તો એ કરી નાખે એમ છે. એ જે હોય તે, આપણને હજી વાતની કોઈ ખબર નથી એટલે આપણે આવી રીતના વાત કરીએ એ પણ ખોટી વસ્તુ છે. માન્યું કે એમને પૈસા આપવાના છે લોકોને, પણ એમાં તમારા અને મારા છૂટા થવાનો ફાયદો શું છે? કોઈને કાંઈ ફાયદો નથી. નથી રોનકભાઈને કે નથી કોઈ પણ વ્યક્તિ હોય. આવું તો પહેલી વાર સાંભળ્યું છે. જરૂર કંઈક બીજી વાત હશે. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે પૈસાની લાલચ આપે ને એટલે માણસનું મન બદલાતા છે ને વાર નથી લાગતી. પણ તમે મારી વાત કેમ નથી સમજતા? પૈસાની લાલચ આપે પણ મારું છૂટું પૈસા અરે હું લેવા દેવા છે? હું એમ કહું છું તમને, તમારો મગજે બેડ મારી ગયો છે. એક તો મારો મગજ બેડ મરાઈ દીધો છે. તું છે ને નાદાન છે ને સમજતી જ નથી. નાદાન હું નથી. આ તમે વાત જ એવી કરો છો કે કૂતરા ખડ ખાય. પણ કાંઈક કોકની દુશ્મનાટી હોય તો એવું પણ હોઈ શકે ને. આટલા વર્ષમાં કોઈ દી નહીં અને હવે દુશ્મનાવટ આવી ગઈ. આપણે વાતને જાણે જોણ્યા વગર આવી રીતે તો ના જ કહી શકીએ. આ વાત જાણવી તો પડશે કે શું વાત છે. કાંઈ નહીં, હું પણ છે ને વાતની મૂળ સુધી જઈશ, પછી આગળ પગલું લઈશું. ઠીક છે, હા ભાઈ, મારે થોડું ગામમાં કામ છે, હું નીકળું. એ સમજાતું નથી. રમતભાઈ છૂટું કરાવવા માંગે છે. શું ચાલે છે આ બધું કંઈ ખબર નથી પડતી મને તો. અરે રોનક, અહીંયા આવો તો. બોલો. ક્યાં જાઓ છો? ઘડીક આટો મારવા જતો હતો બહાર. કેમ, કઈ કામ હતું? તમારે આ સારું છે, આટો મારવા નીકળી પડવાનું. તું જઈ આવ ને, મેં કે તને ના પાડી. હું એકલી એકલી જાઉં એમ? તો બીજું તો શું કહો, તારી કોઈ બેનપણી અહીંયા નથી તો મારા તો ભાઈબંધ છે તો હું આટો મારી આવું. તેમ નથી થતું કે મને લઈને જવાય આટો મારવા? પણ હવે એમાં હવે થાય તો ખરી, પણ પછી મને એમ થાય કે નથી લઈ જાવી એમ. પણ એવું કેમ થાય કે નથી લઈ જવી? કોકની નજર લાગી ગઈ તો તું રૂપાળી બહુ ને. હે ભગવાન, તે એક કામ કરો, હું ઘૂમતો તાણીને છે ને ઘરની અંદર જ રહું, ઘરની બહાર નહીં નીકળું. તો પાછા બધા મારી વાતું કરે કે આ તો જો હવે આ સમયમાં બૈરી પાસે ઘૂમતો તણાવે. જોયું, આ માણસ સાથે કોઈ પહોંચી નહીં વળે. તો હું કામને ટ્રાય કરે? કરવું પડે, કરવું પડે. બાયડી છું ને તમારી એટલે કરવું પડે. હું જાઉં? ના, મારે કામ હતું એટલે તમને અટકાવ્યા. હું કઈ કામ નથી કરવાનું. હા, રોટલા ઘડવાના છે, કરી દેજો થોડા બે ચાર. બોલ ને, હવે શું કામ છે? મારે જાવું છે, ઓલો રાહ જોવે. અરે મેં સાંભળ્યું છે કે તમે અમિત કુમાર અને હેતલબેનના કંઈક છૂટાછેડા કરાવવાની વાત કરો છો. જો એમાં એવું હતું કે મારે તને કેવું નહોતું એટલે જ હું જવા માટે ટ્રાય કરતો હતો. એ છે ને એની જ બધી તપાસ કરવા માટે હું જાતો હતો. બહુ ખરાબ સમાચાર આવ્યા છે. ખરાબ સમાચાર એટલે કેવું છે કે મને તો હેતલની એટલી બધી ચિંતા થવા માંડી છે કે હું તને શું કહું. આ અમિત કુમાર વિશે છે ને બહુ ખરાબ ખરાબ વસ્તુઓ જાણવા મળી છે. દારૂ પીવે છે, જુગાર રમવા માંડ્યા, પૈસા ગમે તેમ ઉડાડે છે અને એનાથી ખરાબ ખરાબ લોકો હારે મારામારી કરે, ઝઘડા કરે પીને. બહુ ખબર નહીં હું પણ કેવું. તમને આ બધી વાત કોણે કીધી? અગર આવું જોત તો હેતલબેન આપને વાત નહીં કરતે? બોલો, ભીખા દાદાનો છોકરો રમલો છે ને, હા, એના માસીનો દીકરો મુકેશ નહીં? હવે એમના માસી દીકરો
તું નથી ઓળખતી અને એ છે ને આપણે હેતલના ગામમાં જ રહી છે. એ મારો ભાઈબંધ છે. આ તો એ આવ્યો હતો ને તો એણે મને બધા સમાચાર આપ્યા ને એને તો એવું કીધું કે આ છે ને જમાઈ છે ને હવે તો આપણી હેતલ ઉપર હાથ ઉપાડતા થઈ ગયા છે. બોલ. હું વાત કરું પણ આવી હેતલબેને આપણને તો વાત કરવી જોઈએ. નહીં બોલે. એ ક્યારેય કંઈ નહીં બોલે, કારણ કે હેતલ આપણા ઘરની દીકરી છે અને એમાં પાછા આપણા બાના સંસ્કાર આપણે એને પહેલેથી શીખવાડ્યું હોય કે બેટા સાસરીમાં જઈએ ને તો કંઈ દુઃખ હોય ને તો સહન કરી લેવું, પણ ખોટું છે ને અહીંયા ન દોડાવવું. એટલે બિચારી છે ને સહન કર્યા કરતી હશે અને પાછું એને એમ થાય ને કે આવી વાત કરું નહીં ને હું કંઈક ઊંચા અવાજે બોલી ગયો તો આપણા બે ખોરડાની આબરૂ જાય કે નહીં. પણ એ બધી વાત સાચી, પણ મને તો સારી રીતે મતલબ સોરી, એ બધી વાત સાચી, પણ હેતલબેનનું મારી સાથે તો સારું બને છે. એટલીસ્ટ એક એટલીસ્ટ નો આવે, એટલીસ્ટ સોરી, કમસે કમ કે ને કમસે કમ ઓકે. પણ હેતલબેનનું મારી સાથે તો સારું બને છે. કમસે કમ મને એક મિત્ર તરીકે મને તો વાત કરે કે નહીં, પણ અત્યાર સુધી કોઈ દિવસ હેતલબેને આવો તો એક શબ્દ નથી કીધો. તમને છે ને સાંભળવામાં ભૂલ થઈ હશે. પહેલા તો તું મને એ કે ત્યાં સુધી ક્યારેય મારાથી કોઈ વાત છુપાવી છે? ના. ક્યારેય તું મારાથી કોઈ વાત છુપાવે ખરા? શું કામ છુપાવું? તો પછી હેતલ તને કઈ રીતે વાત કરે? એને ખબર છે કે તને કઈ વાત કરી એટલે એ વાત મને પહોંચવાની જ છે, એટલે બિચારી તને કાંઈ ન કહેતી હોય. સમજ તું હવે. એ બની શકે, પણ તોય મને તો અમિત કુમાર આવું કરે એવું લાગતું નથી. મને નહોતું લાગતું, મને બિલકુલ ભરોસો નહોતો આવતો. પછી મેં 2-3 ભાઈબંધ દ્વારા વાત કરી ને પછી પાક્કું થયું કે ના વાત તો સાચી છે ને સરપંચના ઘરની વાત છે એટલે શું છે કે થોડીક એ લોકો દબાવવાની કોશિશ તો કરે છે, પણ તોય બધા હવે ગામમાં વાતું કરતા થઈ ગયા છે ને આ મારે છે ને એ તો હજી કોઈને ખબર નથી. એ તો અંદરથી કામવાળા પાસેથી જાણીને લાવ્યો મારો ભાઈબંધ કે આપણી દીકરી ઉપર એ હાથે ઉપાડે છે. એ નપાવટ કેવો માણસ, કેવો વિચાર કર, ગામમાં હારો થઈને ફરે, સરપંચનો દીકરો. આપણે તો કેવું વિચારીને આપ્યું હતું કે આપણી બેન ન્યા જઈને રાજ કરશે. આપણને થોડી ખબર હતી કે ન્યા જઈને આપણી દીકરી બિચારી માર ખાહે. સાચી વાત છે. આવું હોય ને તો આપણે એમના છૂટાછેડા લઈ જ લેવાય. હું ઈ જ કહેતો હતો, એના માટે જ મેં બાને કીધું કે હવે છે ને હા આપણી બેન આટલું બધું સહન કરે છે અને નહીં ને કંઈક કરી બેહે એના કરતાં પહેલાં છે ને એને આપણા ઘરે લઈ આવીએ, કમસે કમ જીવતી તો રહે ને. હવે આજના સમયમાં છૂટું કરવું એ કંઈ બહુ મોટી વાત નથી. આમ જો હું તને શું કહું કે હવે આ વાત થઈ છે તો તું છે ને મારો સાથ આપજો, બાને સમજાવવા લાગજે કે આપણે છે ને હેતલને પાછી લઈ આવીએ અને છૂટું કરી નાખીએ. પણ આ છૂટાછેડાની મેં ક્યાં હા પાડી છે? એટલે તમારી વાત બરાબર છે કે છૂટું કરી લેવાય, પણ મને સમજણ નથી પડતી. અને બાની સામે હું આ વાત દુશ્મન છો તમે બધા, દુશ્મન. હેતલના દુશ્મન છો. મારી બેનને કંઈ થઈ જાય ને તો એની જવાબદાર તું જ છો. અરે પણ એમાં મારો શું વાંક છે? રોનક, મારો શું વાંક છે એમાં? હા તો મારી ઉપર આવી ગયા. શું તમે છે ને આવી રીતના ઉદાસ કેમ બેઠા છો? ઉદાસ નહીં બેસો. ખબર છે મને, પણ રોનકભાઈ જે વાત કરી કે આપણે બંનેને છૂટાછેડા કરવાના, શું કરવું ને કંઈ સમજાતું નથી. જો છૂટાછેડાની વાત આવી છે આપણને વાતની ખબર નથી તો ડાયરેક્ટ વાતની ખબર નથી છતાંય આપણે આવી રીતના તમારે ઉદાસ થવાની જરૂર જ નથી. મેં તમને ક્યાં કીધું છે કે હું તમને છૂટું આપી દઈશ? મારા ભાઈએ કીધું છે એટલે આ છે તે છે. ગમે તે થઈ જાય, હું તમને છૂટું નહીં આપું, હું તમારી સાથે રહીશ. અને એક વાત કહું તમને, આવી રીતના ઉદાસ થવું ને એની કરતાં વાત જાણવાની કોશિશ કરો ને કે આખી વાત છે શું. પણ હું શું કહું ત્યાં જઈને? મને એ જ નથી સમજાતું કે મેં તને શું કચાશ આપી કે
મારે આવું જોવું પડે છે. મને ખબર છે ને કે તમે મને કેટલી સારી રીતે રાખો છો, કેટલી સારી હદે રાખો છો, બીજા કોઈને નહીં. અને મારે બીજા કોઈને દેખાડવું નથી. આપણી વચ્ચેના સંબંધ આપણને જ ખબર છે. કદાચ મારો ભાઈ, મારા બા ગમે તે કહેશે, ગમે તેટલું કહેશે ને તોય હું તમારાથી છૂટાછેડા આજે નહીં લઉં અને કાલે નહીં લઉં. કેમ કે તમારામાં કોઈ એવો વાંક છે જ નહીં. તમે એવો કોઈ ગુનો કર્યો જ નથી કે જેના કારણે હું તમને છોડું. અને તમને છોડવાનું કારણ પણ નથી મારી પાસે. હું સમજુ છું, પણ ગામના મોઢે કોણ ગહણા બાંધવા છે? જેને જે કહેવું હોય ને એ કે. હું તમારી છું અને રહેવાની. હું તમને મૂકીને ક્યાંય નથી જવાની. તમે પણ આ વાતને છે ને આ તમારા મગજમાં ફિટ કરી દેજો. ઉદાસ થઈને બેસી ગયા, એટલીસ્ટ ઉદાસ થઈને બેસી ગયા એટલી કોશિશ કરી તમે કે હું આ વાતના જડમૂળ સુધી જાઉં. વાત શું છે હું વાત જાણું કે હું વાત કહું. ઠીક છે, જો તું કહે જ છે ને તો હું આજે જ ઘરે જઈને મમ્મીને બધી વાતનું નિવારણ લાવીશ અને એની વાતની જડ સુધી ઊંચા જઈશ. વાત જાણો, ક્યાંક આપણાથી એવું કંઈક હોય તો આપણે એમને કહી પણ શકીએ. પણ મને તો કોઈ કહેશે ને કે આમ છે કે તેમ છે તો હું તો એક જ જવાબ આપીશ. મારો પતિ છે ને, મારા પતિને હું સારી રીતે ઓળખું છું. અરે ભાઈ પાસે પણ એવું કંઈ કારણ નહીં હોય. નથી તમે જુગાર રમતા, નથી તમે દારૂ પીતા કે નથી એવા ખોટા પૈસા વેડફતા, તો પછી આનો રસ્તો શું? તો પછી ભાઈ છૂટું કરવાનું શું કરવા કહે છે એ જાણવાનું છે. મારો ભાઈ છે ને, પણ હું એ નથી સમજી શકતી કે મારો ભાઈ આવો કેમ છે. હજી સુધી તો આ વાતનો ફોન બાનોય નથી આવ્યો, ભાઈનોય નથી આવ્યો. તમને કીધું, મને તો કહેવું જોઈએ ને, હું તો એની દીકરી છું, છતાંય નથી કીધું. પણ કંઈ નહીં, ગમે તેને ગમે તેટલી વેત ભરવી હોય ને ભરી લો. એકવાર તમારો આટલો એવો તો વાઘ બતાવી જોઈએ, પછી હું બધાને જોઉં છું. બસ તું મારી સાથે છે ને તો હું જગ જીતી જઈશ. ક્યાં દેખાતો નથી આ વાડીમાંથી, ક્યાં ગયો કાંઈ ખબર એ આવ્યો બાપુ. હા, હા. અલા, લે બાપુ સીતારામ, પાછા પધાર્યા તમે તો આજે ને આજે. લા ભાઈ જવાબ દેવાનું તે કીધું તું તો મેં કીધું સવારમાં આવ્યો હતો અને આ જો ને હાંજ પડવા આવી તો જવાબ તો મારે જોવે ને ભાઈ. બાપુ આ કઈ વાવવાની વાત તો હતી નહીં કે હું વાવવું નક્કી કરવાનું છે. તમે તો બહુ ઉતાવળે જવાબ લેવા આવી ગયા. મને નહોતી ખબર કે તમે આટલી બધી ઉતાવળમાં છો. રે ભાઈ આવા કામમાં ઉતાવળ જ રાખવી પડે, નકર વાળી પાછું કઈક વિઘન આવીને ઊભું રહે. હા તમારી વાત સાચી. એટલે હું બપોરે ઘરે ગયો તો ને તો મેં વાત તો બાના કાને નાખી છે, પણ હજી છે ને એમાં એવું છે કે એમ અમારા જમાઈમાં પાછી એવી કોઈ તકલીફ છે નહીં. અહીંયા એ સરપંચ આરે અમારે કંઈ વાંધો તો છે નહીં. એ ગામમાં પાછું એનું માન ખરું. તમારે દુશ્મની છે પણ એ ગામમાં પાછું એનું માન ખરું. એટલે એના વિશે છે ને કોઈ ખરાબ બોલે એમ નથી. તોય મેં મારા બાને બહુ બધું કીધું. મેં કીધું છે ને આપણા જમાઈને છે ને ખોટી સંગત થઈ ગઈ છે, બેન ઉપર જુલમ કરે છે, આવું બધું કીધું છે. પણ હજી છે ને બાના ગળે બહુ વાત ઉતરી નથી. તકલીફ એવી છે. આ તમારી આંખમાં ન વાગ્યો બાપુ. હા, તારા ગળે તારી બાના ગળે કેમ વાત ઉતારવી એ ભલામણ તારે જોવાનું હોય. ઓલા કે એમ ગોર દાદા છે ને ફેરા ફેરવી જાય કે ઘર નું આંકી જાય. એ બરાબર છે, પણ હવે મેં મારી રીતે બહુ કોશિશ કરી, પણ હવે આપણે એમ તો કેમ એના ગળે ઉતારી દેવી વાત. કોશિશ તો કરી મેં. પાછી એમાં એવું છે કે મારી ઘરવાળીએ મારી વાત નથી માનતી. બોલો, કારણ કે એમ અમારા જે જમાઈ છે ને એણે પોતાની છાપ હારી બનાવીને રાખી છે, તો હવે કોઈ માનવા તૈયાર નથી. તકલીફ એવી છે. બાકી મને તો હજી મોઢામાં પાણી આવે છે. એ તમારી 5 વીઘા પાણીદાર જમીનનું યાદ આવે ને તો મને એમ થાય કે એ જમીન તો મને સપનામાં આવવાની આજે. તો એક કામ કરીને હા, હજી તમ તારે તું સાંજે ઘરે જા અને પાછો પૂછ. હું તમ તારે વાવ ટાણે પાછો આવી. એ બાપુ આ થોડુંક ખમૈયા કરો તો સારું. પછી એમ કહેવા જાય ને તો એ લોકોને શંકા જાય કે આટલું બધું હું કામ ને દબાણ કરે છે, ને પછી એમાં ને એમાં એ લોકો તપાસ કરવા જાય ને તો બધી પોલ ખુલી જાય. તો મારી 5 વીઘા જમીને જાહે ને તમારી દુશ્મની ન્યા ન્યા ઊભી રહે તો બેયનું બગડશે. પછી કહેતા નહીં.
હા હો, આમ તો તે નાના મોઢે બહુ મોટી વાત કરી નાખી, કારણ કે ધીરજના ફળ મીઠા હોય. આ તો પછી અને મારો જીવ એવો ઉચ્ચાટતો છે ને જે ઉતાવળો હું બહુ થઈ જાઉં. આ તો તમે જમીનની વાત કરી એટલે બાકી તો હું તમારી વાતમાં પણ બાપુ બોલા ફરતા નહીં હો. પછી જમીન આપવાની છે એ તો પાક્કું છે ને, એટલે તું 5 વીઘા. હા પણ તું આ મુખીને ઓળખતો નથી, બોલું વેણ બીજું બોલે. ના ઓળખું છું પણ હવે આ કેવું છે કે પૈસા ને જમીનની બાબતમાં છે ને 2 વખત ચોખવટ કરી હોય ને તો સારું પડે. પાછું આપણી વચ્ચે કોઈ અત્યારે સાક્ષી રખાય એવી તો હાલત છે નહીં કે અત્યારે હું કોઈને ઊભું રાખું. એટલે મેં તમને પૂછી લીધું. પછી તમે મોટા માણસ, હું તમારું શું બગાડી લઉં? અરે આ મુખી છે ને વ્યવહારનો બહુ મોટો માણસ છે. જ્યાં વ્યવહારની વાત હાલે ને ત્યાં આમ જો સીધો જ હાલ્યો થાય, ક્યાંય આડાવળો ન હાલે. એ વાત તો સાચી, પણ હવે જો મેં કીધું એમ મેં ઘરે વાત કરી છે, હું પાછો ધીમે ધીમે છે ને એક જમાઈનો વાંક બતાવી ને બાને કીધા કરીશ. એટલે પછી છે ને બાને મેં એટલા બધા દુઃખી કરવાની કોશિશ કરી ને કે દીકરી મરી જાય તો ન્યા સુધીની વાત કરી. મેં કીધું આપણી દીકરી ત્યાં દુઃખી હોય ને મરી ગઈ તો એના કરતાં પાછી લઈ આવીએ. એકવાર બા નક્કી કરી લઈને કે આને પાછી લઈ આવી છે એટલે પછી હું છે ને સીધી બીજી વાત નાખીશ તમારા દીકરાની. એકવાર હેતલ અહીંયા આવી જાય ને પછી આપણે બીજી વાત કરીએ. પણ આ જમીનની વાત પાછા તમે બીજા કોઈના કાને કરતા નહીં હો. આપણે પછી એનું હું કરું નક્કી કરી લે, હું એની વાત થાય ને તો પછી મારી બાને શંકા જાય. એક કામ કર, હજી તું બધું થોથરાતા બોલો છો. મને એમ લાગે છે કે હવે તું કદાચ વાત નહીં કરી એક, પણ તને વાત તું કરી એક એવો પાવર આપું તને તો તને આમ વાત કરવાનો ઉત્સાહ લાગે. બાપુ હું એટલે હું કઈ પીતો નથી હો. અરે. અને પાછી એમાં ઘરે ગયો હોય તો વારો પડી જાય. અરે ભાઈ એવી વાત નથી. જો આ વીંટી છે ને એક ચાંદીની છે ને એક સોનાની છે, પણ વાત આપણે હજી હાલે છે ને એટલે ચાંદીની આપું છું. વાત પાકી થાય પછી 5 વીઘા અને આ સોનાની. અત્યારે તને આ વાત કરવા માટે ચાંદીની વીંટી તને આપી દઉં છું. હા બાપુ, એટલે તને ઉત્સાહ રહે ભલામણા વાતનો. બાપુ તમારું મન તો મોટું, તમારી આંગળી મોટી છે હો પાછી. અરે આમ જો તું મારી વાતમાં હાલ્યા કર ને એટલે તને આમ જો આ બધું તને તારું હવે છે, તમે છે ને સમજી એકવાર લેજે. આશીર્વાદ આપી દો એટલે બધું તમારું ન લઈ લઉં ને તો કેજો. એટલે તમે આપો એ. હા, આપું છું લઈ તો ક્યાંથી લે ના ભાઈ. ના એમ નહીં, તમે જે આપો એ પ્રેમથી જો બધું મારું થઈ જાય ને એના માટે. હવે આ વીંટી જોઈને મને યાદ આવશે કે મારે શું કરવાનું છે. હા ઓલું તો ભૂલી જા. ના ભૂલું તો નહીં, એમ બોલી જમીન તો બાબુ એમ જમીન નહીં વાત કરવાનું ભૂલી જા. જો આ વીંટી ભાળી અને તને યાદ આવે કે મુખી બાપાએ વાત કરવાનું કીધું છે. વીંટી એમ છે હો બાપુ. હા હા આ હીરા સાચા છે? એ તો આ મુખી પાસે ખોટું હોય. ચાંદીની છે એટલે પૂછ્યું. આ ચાંદીનું આ બધું ઓલું મેસ કર્યું છે, હીરાય ધોળા ને વીંટી ધોળી. વાહ બાપુ વાહ. જો આમાં છે ને કોનું પીળું હીરા ધોળા, આમાં 2 ધોળું. હવે તમે સમજો કે કામ થઈ ગયું. હવે આ યાદી આપી ને તમે, હવે હું મને ભૂલાય નહીં. અરે ભૂલાય તો તને હુતા યાદ આવશે. આમ કરતો છે ને વીંટી ભાળી જાય છે ત્યાં યાદ આવશે મારે વાત કરવાની છે. પાકું બાપુ. પાક્કું હવે ને? તમે નિરાતે જઈને સુઈ જાવ, હું હા. તમને સારા સમાચાર આપું પછી કઈ. હા આને કહેવાય ચાંદી થઈ ગઈ. જો ચાંદીની વીંટી તો આવી ગઈ. હેતલ આવવાની હતી, હજુ સુધી આવી નહીં. બહુ વાર થઈ ગઈ એને. ચાલો ક્યાં. જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? બસ એકદમ સારું છે. તબિયત પાણી હારા જ ને તારા? હા સારા છે. જુઓ ને હવે તમારે કેમ છે? આ ગોઠણ દુખતો તો તે હવે દવા બવા લ્યો છો કે? હું તો એકદમ મજામાં છું, મને ઘૂંટણમાં પણ સારું છે. હવે ઉંમર છે એટલે ચાલ્યા કરે એ બધી વસ્તુઓ. તો વાંધો નહીં. તું કે અમિત કુમાર કેમ છે? અમિતાઈ તે ઠીક છે હવે. જુઓ ને કેમ શું થયું બેટા? કેમ આમ થોડી મૂંઝાયેલી લાગે છે તું? હવે એ તો તમને ખબર જ છે ને બા કે કેમ હું મૂંઝાયેલી છું. હા, રોનક કહેતો તો કે અમિત કુમાર કંઈ બહુ સારી સંગતમાં નથી હમણાં. રોનકભાઈ તો એમ કહેતા હતા કે મારું અને અમિતના છૂટાછેડા કરવાના છે. હા એટલે જ હું તને એ જ પૂછું છું કે એ કંઈ ખોટી સંગતમાં ફસાઈ ગયા છે, નથી બહુ સારું, નશો કરે છે ને કંઈક શહેરમાં પણ જાય છે ને કંઈક સંગત નથી સારી એમની, એવું બધું કહેતો હતો. હા તો પછી હું તમને એ જ પૂછવા માંગુ છું કે શું કરવાને રોનકભાઈ અમારા અને અમિતના છૂટાછેડા કરાવવા માંગે છે. અને આ તમે જે કહો છો ને એ
એ વાત તો સાવ ખોટી છે બા. અમિત એવું કંઈ નથી કરતા. અમિતની નથી સંગત બગડી, નથી દારૂ પીતા, નથી જુગાર રમતા, કંઈ જ કહેતા, કંઈ જ નહીં. કહેવાય છે ને કે અમિત એક પણ આડાઅવળા રસ્તે નથી. પણ તો મને તો રોનક એવું કીધું કે આખા ગામવાળા બધી વાત કરે છે કે અમિત કુમારને આવો કંઈક સંગત થઈ ગઈ છે ને કંઈક ખરાબ માર્ગે વળી ગયા છે ને. બેટા એટલે મને છે ને તારી બહુ ચિંતા થાય છે. જુઓ બા, એવું હોય ને તો હું ખુદ જ અમિત તારે ન રહું, પણ એવું કંઈ નથી. અને આમે તમે જ વિચાર કરતા, અને આમે તમે જ વિચાર કરો ને, એક પત્ની એના પતિનો સાથ ત્યારે જ આપે જ્યારે પતિ સાચો હોય. ભાઈ આવી વાતો કેમ કરે છે? અને ગામનો તો એવો કેવો વ્યક્તિ છે, સામે લાવીને બતાવી દે ને કે આ વ્યક્તિએ અમિતના વિશે આવું કીધું છે. જાણી લઈએ, હાજ કબૂલા કરાવી લઈએ. તો પછી રોનકે આવું કેમ કીધું મને? છો બા, ભાઈએ ગમે તે તમને કીધું ને એ મને નથી ખબર, પણ હું તમને એક જ વાત કહીશ. આ વાત મારી છેલ્લી અને પહેલી વાત રહેશે કે હું અમિત સાથે છૂટાછેડા આજેય નહીં લઉં અને કાલેય નહીં લઉં. અરે બા, મારી પાસે એને છોડવાનું કંઈક કારણ તો હોવું જોઈએ ને. કોઈ કારણ જ નથી. તમે સાચું નહીં માનો, અમિત તો મને હથેળીમાં રાખે છે. કોઈ દિવસ એકેય વાતની કમી નથી રહેવા દીધી મારા માટે. જો તું સાચું બોલે છે ને, તને મારા સમ છે, બોલ ને. હા બાપ, તમારા સમ, અમિતના સમ. જેવું ભાઈએ તમને કીધું ને એવું કાંઈ નથી. પણ એક ભાઈ જ તે એની બેનનું ઘર ઉજાડવા માટે આટલી મહેનત કરે છે. શું કામ? તું ચિંતા ન કર, હું રોનક સાથે વાત કરું છું અને હું અહીંયા ને નથી ખબર ને હજુ મુખી આવું કરાવે છે. ના 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 ના, ચાલ એટલે જ તો હું તમને કહેવા આવી છું. જો બેટા તું ચિંતા ન કર, હું છે ને તે રોનક સાથે વાત કરીશ. બાપ, તમે રોનકભાઈ સાથે શું વાત કરશો? આ જ વાત કરીશ કે તું શું કામ આવી રીતે કરે છે, બેનનું ઘર તારે શું કરવા ભંગાવવું છે. એ જ રીતે એને સમજાવીશ પણ ખરી. કંઈક તો કારણ હશે ને કે જે આવી રીતે એ વાત કરે છે. તો તમને હજી સુધી એને કારણ નથી કીધું? ના, મને તો એમ કહેતો હતો કે આપણી દીકરી એવી છે કે એ કંઈ બોલે જ નહીં, એને ગમે તેટલું દુઃખ હશે ને સાસરામાં તો પણ એ કાંઈ નહીં બોલશે. સાચી વાત છે ભાઈની, પણ મને દુઃખ જેવી કઈ વસ્તુ છે જ નહીં મારા સાસરામાં. મને તો અમિત જીવથી પણ વધારે સાચવે છે. અને તારા સસરા તો બરાબર છે ને, એમનો પણ કંઈ વાંધો નથી ને તને? ના, મને મારા સાસરિયામાંથી કોઈનાથી વાંધો નથી, કોઈ વ્યક્તિથી નહીં. અરે બધા વ્યક્તિ, મને તો એવું જ લાગે છે કે હું મારા સાસરે નહીં મારા ઘરે જ છું. બધા લોકો મને વહુ તરીકે નથી જોતા, એની દીકરી તરીકે રાખે છે, એની દીકરીની જેમ રાખે છે મને. અને તમે જ કહો કે આવી બધી વાતો ઉડે તો એક પત્ની કેટલુંક સહન કરી લે પોતાના પતિ વિશે. હા, ખોટી વાત છે બા. ભાઈને આવું નહોતું કરવું જોઈતું. તારી વાત સાચી છે બેટા, પણ તું ચિંતા ન કરીશ. હા, અને જો તું બરાબર જ રહેજે તારા સાસરીમાં. હા, હું રોનક સાથે વાત કરીશ અને પછી તને ફોન કરીશું. અરે આ પાછું થોડુંક નમી ગયું એવું લાગે છે. અહીંયાથી જરાક ટેકો દઈ દો. રેડી હાલો. રોનક, આ આંબાના શું દર્શન કર્યા કરો છો? એમાં છે ને કેરી આવે, ખબર છે? હા, પણ એને દર્શન કરવાથી અત્યારે નહીં આવી જાય. નમી ગયો તો એટલે ટેકો કર્યો એને જરાક. અચ્છા, એવું છે. આવડે કઈ નહીં, કોઈ દિવસ વાડી આવું તો નહીં. કેરી ખાવાની કેવી મજા આવે કા? હા, તો અમારું કામ જ એ છે, કેરી ખાવાની પણ કામ નહીં કરવાનું. હા, એ તો દેખાય જ છે બરાબર. આ ખાઈ ખાઈને બધું દેખાય. હવે હું ખાઉં છું એના પર બી તમારે નજર નાખવી છે? મહેનત કરીએ અમે, પણ હોશિયારીઓ કરવી આને. તો આખો દિવસ ઘરમાં અમે મહેનત નથી કરતા, એમ આરામ કરીએ છીએ. હવે અહીંયા શું કામ આવી એમ કે ને? તમને કીધું હતું ને કે બજાર જવાનું છે આજે, થોડુંક કરિયાણું ને બધું લેવાનું છે. હા, થોડીક વાર પછી જાય હો. થોડીક વાર પછી નહીં, ચાલો ને આપણે હમણાં જઈ આવીએ, પછી મારે પાછું બીજું કામ હોય. તો મારે કઈ કામ નહીં હોય અહીંયા. આ ટેકો તો દેવાઈ ગયો. આ તો બીજા આંબા નથી, આ એક જ આંબો રાખ્યો છે આપણે. હવે પેલા કોકને સોંપી દો ને. તું જા ને, હું આવું છું. કા તું ઘડીક સાઈડમાં બેસ, હું આવું થોડીક વાર પછી. જા.
કેટલો તડકો છે, પછી એમાં હું સાઈડ પર બેસું, પછી પાછા તમે મને એટલે જ બજાર કહું લઈ છું જાઓ. મારી રૂપાળી રાધા, આ તડકામાં બજારમાં ન જવાય, કાળી પડી જઈશ. હે ને, થોડોક તડકો ઓછો થાય ને પછી આપણે જાય. હો, હારું, પણ પછી પેલું શું વિચાર્યું તમે? આ અમિત અને હેતલબેનનું તમે જે છૂટાછેડાનું વિચારતા હતા એ તે કઈ વાત કરી ઘરમાં? ઘરમાં એટલે મેં હેતલબેનને વાત કરી હતી તો એમણે તો મને એવું કીધું કે મને કોઈ તકલીફ નથી ને મારે તો કોઈ છૂટાછેડા નથી લેવા. બધા કોઈ સમજતા જ નથી. આવું હું કામ કરું છું ને એની પાછળ. એટલે શું કામ કરો છો એની પાછળ? આ તમે અધૂરું શું બોલ્યા? જો તું કોઈને કહેતી નહીં તો તને એક વાત કરું. આમાં કેવું છે કે કહીશ નહીં પાછી કોઈને. પણ એવી કેવી વાત છે કે પેલા કોઈને કે નહીં કહેવાય? કહું એમ કે? હા નહીં કહું, પણ કહો તો ખરી કે એવી કઈ વાત છે? એમાં એવું છે કે હેતલનું છૂટું થાય ને તો બધાયનો ફાયદો થાય એમ છે. હેતલબેનનું છૂટું થાય એમાં બધાનો ફાયદો થાય એમ છે, એટલે બિચારા હેતલબેનનો ઘર સંસાર તોડીને આપને શેનો ફાયદો થવાનો? જો હેતલ મેં કીધું એમ કે એને દુઃખ બહુ છે, મારી બેનને ત્યાં બંને હેરાન કરે છે, બરાબર છે. મેં તને એનું દુઃખની વાત કરી. હા, હવે હેતલનું છૂટું થાય ને તો મુખી બાપાનો છોકરો છે ને તૈયાર જ છે. મુખી બાપા એ છે ને હેતલનો હાથ માંગ્યો છે એના દીકરા માટે, એટલે હેતલ માટે સારું માંગવું એક આવ્યું. પછી બા માટે સારું શું છે કે ગામમાં ને ગામમાં દીકરી આવી જાય. ને આપણા માટે સારું શું છે કે આપણને 5 વીઘા સારી જમીન મળે. 5 વીઘા હારી જમીન મળે? એ કઈ રીતે? એમાં એવું છે કે મુખી બાપાએ મને કીધું છે કે જો હેતલના લગ્ન એના દીકરા હારે થઈ જાય ને તો આપણને એની પાદરવાળી 5 વીઘા જમીન છે ને ઉપજાઉ પાણીવાળી, હા, એ આપણને આપી દે કાયમી માટે. કાયમી માટે એટલે તમારા નામે કરી દેશે એમ? પણ આ બધું તો ખોટું નહીં કહેવાય, કારણ કે હેતલબેનનું જે ઘર વસેલું છે એ ભાંગીને આપણે પછી એમનું બીજું ઘર અરે વસાવવાનું. પણ એના હારા માટે જ તો કરાવું છું. એના સસરા સરપંચ છે, એના કરતાં અહીંયા મુખીના ઘરમાં જાહે ને એના કરતાં સારું ઘર, અને અહીંયા એને દુખી નહીં કરે કોઈ. આ તમે કેવી વાત કરો છો? આ બધી રમત વસ્તુ છે કે બસ આપણી દીકરીને અહીંયા આપી છે ત્યાંથી લઈ આવો અને બીજે આપી દો? આ તમને તો રમકડા હોય ને એવું લાગે છે. બુદ્ધિ વગરની તું વિચાર તો ખરી. આપણે આખી જિંદગી અહીંયા મહેનત કરશું ને તો એવી જમીન નહીં લઈ શકીએ. તો એ જમીન આપણને બેઠા બેઠા મળતી હોય તો આપણા છોકરાઓ માટે એને વિચાર કે આપણા ભવિષ્યનું વિચારતું, ખાલી હેતલનું ન વિચાર. ને હેતલ માટે કંઈ ખરાબ તો છે નહીં. આપણે કે હેતલને કૂવામાં તો નથી નાખી દેતા ને, સારા ઘરે જ જાય છે. તો તું વિચાર કર કે બધાયનું સારું થતું હોય તો એમાં આટલું કરવામાં કંઈ વાંધો ખરો? વાંધો ખરો એ આપણે કઈ રીતે નિર્ણય લઈ શકીએ જ્યારે હેતલબેનને મંજૂર ના હોય તો? હેતલબેનને મેં ચોખ્ખી વાત કરીને એમણે મને ચોખ્ખી ના પાડી દીધી છે કે મારે કોઈ તકલીફ નથી અને મારે છૂટાછેડાય નથી લેવા. તારે છે ને બાને સમજાવવાના. તારે કહેવાનું કે હેતલ તો ક્યારેય એનું દુઃખ નથી કહેવાની, બરાબર છે. બાને તું સમજાવ કે હેતલનું ગમે તેમ કરીને છૂટું કરાવે ને એને લઈને આવે, પછી આગળનું તો હું જોઈ લઈશ. મુખી બાપાના દીકરા હારે હું એનું નક્કી પછી કરાવી દઈશ. મને કઈ સમજણ નથી પડતી. તમે આ બધી લપ મૂકો, હું જાઉં છું, તમે જલ્દી આવો, આપણે બજાર જવાનું છે. અને હજી બજારની જ પડી. જા જા, આમ જઈને બેસ છાંય. જા, હું આવું. જા. કેવા વિચારો કરો તમે? તારા કરતાં તો હારા જ કરું છું. 5 વીઘા જમીન આવે તો આને કંઈ પડી નથી. આ ઓલા છોકરાને કેટલી લાલચ આવી પણ કાંઈ જવાબ નથી આવતો. ખબર નથી પડતી. લે, જય શ્રી આવો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. આજે ખબર અમારા ઘરે આવવાનું થયું? તમારા છોકરાએ બધી વાત કરી દીધી લાગે તમને? કરી વાત મને. માન્યું કે તમને રવજીભાઈ સરપંચ સાથે વેર છે, તો તમે એ વેરનો બદલો લેવા માંગો છો મારી સાથે? અરે હું તો તમારા દીકરીનું નસીબ સુધારવા માંગુ છું. અમારા દીકરીનું નસીબ છે ને બહુ જ સારું છે અને એ અમિત કુમાર સાથે બહુ ખુશ છે. તમારે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે ચિંતા તો થાય જ ને, ગામની દીકરી છે અને હું ક્યાં મફતમાં માગું નાખું છું? 5 વીઘા જમીન આપું છું હાટે. હા, તો તમારી 5 વીઘા જમીન અમને નથી જોઈતી. છે, ભગવાને આપેલું અમારી પાસે બહુ છે ને ભલે અમારા માથે દેવું રહ્યું, અમે કંઈ પણ કરીને કરીશું, પણ આ બધા ધંધા છે ને તમારા તમે બંધ કરો. અરે તમને ખબર નથી, એ છોકરો છે ને આવડા રસ્તે
પીવાના રસ્તે ચડી ગયો છે. અને તમારી છોકરી છે ને, આ તો ઠીક છે, ભગવાનનો પાડ માનો કે હજી કાંઈ બાળ બચ્ચું નથી થયું. અને જો બાળ બચ્ચું થયા પછી તમને ખબર પડશે કે ઈ દારૂ પીવે છે અને મારે છે, તો છોકરી એક કે કોઈની નહીં રહે. એ કરતાં વહેલી તકે સમજી ત્યાં છૂટું કરું અને મારા છોકરા હારી ભણાવી દો. કે તમારો દીકરો બહુ સારો છે એમ માનો છો તમે? તમારો દીકરો એ કઈ ઓછો નથી. અરે પણ અમારું ઘર તો સારું છે ને. તો ઘરને શું કરવાનું? અને ઘરને શું કરવાનું? અમારે તો માણસ હારા જોઈએ. તો કેમ એ માણા નથી? સારા માણસ નથી. તો હું અમારા છોકરામાં શું ખામી છે? તમારા છોકરામાં તો છે જ, સાથે સાથે તમારામાં પણ છે. તમે છે ને બોલતા પહેલા વિચાર કરજો હું કોની સામું બોલું છું ઈ. મને ખબર છે, ગામના મુખી છો ને તમે. આખા ગામની ચિંતા તમારે કરવાની હોય. કોનું સારું કોનું નરસું એ બધું તમારે જોવાનું, નહીં કે કોઈ દીકરીનો આવી રીતે સંસાર ઉજાડવાનો તમારે. અરે આ ગામનું સારું જોઉં છું એટલે તો મને તમારી દીકરીની ચિંતા થાય છે, નહીંતર મારે શું લેવા દેવા. મને ખબર છે કે તમારા દીકરાને કોઈ દીકરી દેતું નથી. હા, તમે છે ને મારા દીકરાને લાલચ આપી છે એટલે એ ભરમાઈ ગયો છે, બીજું કંઈ નથી. અને આવી લાલચ આપે કોણ? તો જેના કાળજા કઠણ હોય ને એ બધું પાથરી દે. આ તમે છે ને ખોટે ખોટા મોઢું ધોવા જ આવશો. આવું માગું ઠુકરાવાય નહીં. હું તો એમ કહું દીકરીને વહેલી તકે જ્યાંથી છૂટું કરીને અહીંયા પધરાવો. અમારે કાંઈ જરૂર નથી. અમિત કુમાર પણ બહુ સારા છે અને એનું ઘર પણ બહુ સારું છે ને એમની પાસે પૈસા પણ બહુ સારા છે. અને જો ન હોય ને એમની પાસે તો અમે બેઠા છીએ. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા બોલા ભગવાન બધા કે નસીબમાં હોય તો મળે, અને આના નસીબમાં છે તો તમે લેતા નથી. અમારે નથી જોઈતો એવો પૈસો, કોઈ કામનો નથી એવો પૈસો અમારે. અરે તમારો દીકરો ખાલી 5 વીઘા ખેડી ખાય છે, ઘરનું માન હાલે છે. હું આ પાડાના કાન જેવી 5 વીઘા આપું છું પાદરની વાડી, તો તમને એમાં વાંધો શું છે? પણ નથી જોઈતી અમને 5 વીઘા જમીન તમારી. એ જમીન તમે કેવી રીતે કોની પાસેથી લીધી છે ને એ બધી અમને ખબર છે. એટલે તમે તો છે ને એ બધી વાત રેવા જ દેજો બાપા. અમારી સામે એ બધી વાત કરવાની જ નહીં તમારે. સારું, તો જેવા તમારા નસીબ. બાકી મારથી કાંઈ જબરજસ્તી તો નથી કરાતી. અને તમે જબરજસ્તી કરી પણ નહીં શકો. અને મારા દીકરાને હવે પછી તમારે ભરમાવાની જરૂર નથી. સમજી ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ડોશીને ખબર નહીં હોય કે હું કોઈને સામે જબરજસ્તી નથી કરતો. સદા પણ સીધી આંગળીએ જ ઘી કાઢી લઉં. મારું બટું અવાજ ક્યાંથી આવતો હતો? કંઈક તૂટ્યું તો નથી એટલે વાંધો નહીં. રોનક, હા હા આબા, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને. તને શરમ નથી આવતી જરાક પણ? શેની વાત કરો છો? જો તું આટલો બધો અજાણ્યો ન થા. તને ખબર છે કે હું શેની વાત કરું છું? નહીં, મને ખરેખર નથી ખબર તમે કઈ વાત કરો છો બા. એક 5 વીઘા જમીન માટે તું તારી બેનનું છૂટું કરવા માંગે છે? કોણે કહ્યું તમને? કોણે કહ્યું મને? હા, તું કહેતો તો ને કે હેતલને બસ આશ્રમમાં બહુ દુઃખ છે, અમિત કુમાર બહુ દુઃખ આપે છે ને ગામવાળા બધા વાતો કરે છે. આ તો છે જ. ખોટી વાત છે. હવે આ કોણે કીધું તમને કયો? હું હેતલને મળીને આવી છું હમણાં. અરે હા, પછી? અને હેતલે બધી ચોખવટ કરી છે કે બા મને અહીંયા કોઈ તકલીફ નથી, અમિત બહુ જ સારા છે, મારું બહુ ધ્યાન રાખે છે અને બધી જ વાત થઈ ગઈ છે મારી એની સાથે. બા, હેતલ છે ને, હેતલ એને તમે હજી ઓળખતા જ નથી. એ છે ને બિચારી બધું સહન કરવામાં માને છે. કારણ કે આપણે દીકરી નાની હોય ત્યારથી એને શિખામણ આપતા જોઈએ છે કે દીકરીની જાતને તો છે ને બધું સહન કરવાનું. આપણામાં પેલી કહેવત હોય પાછી છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. એટલે દીકરી તો બિચારી શું છે, જેમ કહીને એમ કર્યા કરે અને ક્યારેય ફરિયાદ ન કરે. એટલે મેં તમને પહેલાંય કીધું હતું કે તમે હેતલ હારે વાત કરશો ને તો હેતલ આ વિષય ઉપર કાંઈ નહીં ચર્ચા કરે. હેતલ એમ જ કહે કે મને કાંઈ વાંધો નથી. કારણ કે એને ખબર છે કે અહીંયા પાછી આવશે તો ગામ વાતું કરશે અને આપણને વાત કરે ને. નહીં ને મારે એને કુમાર વચ્ચે કંઈક ઝઘડો થઈ ગયો હતો, બોલાચાલી થઈ તો હવે એના સસરા રહ્યા ગામના સરપંચ, એટલે એની વગ મોટી, આપણને હેરાન કરી શકે. બસ આ બધી વાતો વિચારીને છે ને હેતલ બિચારી આ સહન કરે છે. અને આપણા આ મુખી છે ને એને રવજીભાઈ સાથે વેર છે અને એ વેર વાળવા માટે જ આપણી હેતલને માટે આવી રીતે વાત કરે છે. અરે
અરે એવું નથી બા. મુખી બાપુ મને કહેતા હતા કે એને છે ને આપણી હેતલ પહેલેથી નજરમાં હતી. આ તો આપણે એને ત્યાં પરણાવી દીધી અને પછી મારે વાત થઈ, આવા બધા સમાચાર મળ્યા એટલે મારે એને યાર જરાક વાત થઈ ને, કારણ કે એ મુખી છે તો એને બાજુના ગામના સમાચાર તો આવે એટલે એને છે ને આપણા જમાઈના બધા સમાચાર આવ્યા હતા એટલે એણે કીધું. અને આ જમીનની વાત બા, હું કઈ આ બેનના લગ્ન કરવા માટે થોડો જમીન લઉં. જમીન તો એણે મને કીધું કે તારે વાવ્યું હોય ને તો તું વાવે ને તો તારી, આ પેલું કહેવાય ને કે જે ખેડે એની જમીન વાવે એની, એટલે એને મને એમ આપવાનો વાયદો કર્યો છે કે વેવાય વેલા થાય ને તો આ જમીન તમ તાર તું જ વાવજે ને પછી હું તારી પાસે ક્યારેય પાછી નહીં માંગુ એમ. બસ રોનક, બસ બસ કર. હા, હું હમણાં જ મુખીને મળીને આવી છું અને એમની સાથે વાત કરીને આવી છું. એમણે કીધું છે કે 5 વીઘા જમીન આપવા માટે હું તૈયાર છું. તમે તમારી દીકરીનું છૂટું કરી નાખો અને મારા દીકરા સાથે કરી નાખો. તને નથી ખબર કે એમનો દીકરો કેવો છે? આપણા જમાઈ કરતા તો સારો જ છે. આ દારૂ પીવે ને જુગાર રમે ને બધી છોકરીઓ આરે ફરે છે ને એના કરતા તો છે ને એનો દીકરો સારો છે. ને પાછો ગામમાં ને ગામમાં હોય તો આપણને જાણ તો રહી કે આપણી દીકરી સુખી છે કે દુખી. અહીંયા તો કંઈ ખબર નથી પડતી. આ તો બીજા આવીને કહે ત્યારે ખબર પડે કે આપણી દીકરી બિચારી કેટલી દુખી છે. બિલકુલ પણ દુખી નથી. આપણી દીકરી બહુ સુખી છે. હું જઈને આવી, હેતલને મળીને આવી, એના ઘરે બેસીને આવી, એની સાથે કેટલી બધી વાતો કરી, ફેરવીને મેં એને પૂછ્યું તો પણ એણે મને એવી કોઈ વાત નથી કરી કે બા હું અહીંયા દુખી છું એમ કરી. બા હવે એના જ ઘરે જઈને તમે એના જ ઘરનું પૂછો તો એ બિચારી થોડું કહેવાની હતી ને આમે એ ક્યારેય નહીં બોલે. એ તો બિચારી ગાય છે, ગાય. આપણે એ ગાયને છોડાવવી પડશે. એ ગાય છે ને કતલખાનામાં પડી છે અત્યારે. જો એવું કશું જ કરવાની જરૂર નથી. હેતલ જ્યાં છે ત્યાં સુખી છે એટલે તું આ બધી વસ્તુઓ રહેવા દે છે, કાંઈ કરવાનું નથી. અને મારે 5 વીઘા જમીન જોઈતી નથી. આ તમારે ન જોતી હોય તો કાંઈ નહીં, મારે તો જોઈએ છે ને. અને જમીનની તો વાત જ નથી, પણ હું મારી બેનને છે ને આવી રીતે દુખી નહીં જોઈ શકું. હું એને પાછી લઈ આવવાનો છું. તમારે આજે નહીં તો કાલે માનવું તો પડશે જ. હું ગમે તેમ કરીને એનું છૂટું કરાવીશ. અને એ હું કોઈ કાળે નહીં થવા દઉં. તમને આમાં ટ્રેક્ટરમાં કઈ સમજ પડે છે? ક્યાંકથી અવાજ આવતો હતો. ન પડતું હોય તો જાઓ કામ કરો તમારું. કઈ દેખાતું નથી. તો આ બધી અટવાઈ ગયું. 5 વીઘા જમીને જાહે મારી. આનું કંઈક કરવું પડશે. હા હારો, ડ્રાઈવરે ક્યાં આવી ગયો? ડ્રાઈવરે ક્યાં આવી ગયો? એ હારો આવતો નથી. અને ઓલી તો વાતો એને વાતે સડી છે. એ ગુડાણી નહીં અત્યાર સુધી. આવે ને તો સારું બેમાંથી. લે હા ભાઈ ક્યાં વયા ગયા છે? એ તો કંઈક આમ જો સા પાણી પીવું હમણાં આવશે. હે ભગવાન, તો બેહવા જો. એ આવે ત્યાં સુધી તો અહીંયા બેહું. તું જઈ આવી તાર મમ્મી પાસે મળી આવી? હા જઈ આવી. શું વાત થઈ? વાત એવી થઈ છે ને કે પૂછો નહીં. કાંઈ હતું નહીં વાતમાં. અને વાતમાં છે ને શું હતું ખબર? આ ગામના ઓલા અમારા મુખી કાકા નહીં, એણે આ બધું હોળ છે ને એણે ઊભું કર્યું હતું. એટલે શું એટલે? તમે વાત નો સમજ્યા હશે. નહીં ભારે કર્યું હો તમે. આ અમારા ઓલા ગામના મુખી કાકા છે કે એણે મારા ભાઈ રોનકને છે ને 5 વીઘા જમીનની લાલચ આપી હતી. હે? હા, કે તું તારી બેનનું છૂટાછેડા કરાવી દે ને તો 5 વીઘા જમીન છે ને હું તને આપી એમ. એટલે મારો ભાઈ છે ને આવા બધા તમારા વગોરણા કરતો હતો. અને મારા બાને એમ કહી દીધું કે દારૂ પીવે ને જુગાર રમે ને એટલે મારા બા તો હાચું માની જાય, મારા ભાભી હાચું માની જાય. એટલે શું થાય કે અમારી દીકરી દુઃખમાં છે, અમારી દીકરી દુઃખી છે, એટલે અમારે છે ને ઈ ઘરે અમારી દીકરીને રાખવી નથી. એટલે આ બધું છૂટું કરવા હાટું થઈને ભાઈએ અને મુખી બાપાએ આ બધા છે ને કાવતરા ઘડ્યા હતા. પણ આ મુખી છે ને કોકના ઘરમાં હોળી ખોરી છે. એનું કોઈ દી સારું નહીં થાય. એમ નહીં, ગામ લોકો કેવા પાછા આવા લોકોને મુખી બનાવી દે જે કોકનો સારું નથી જોઈએ. મુખી બાપાને છે ને મારી હારે કોઈ દુશ્મની નહોતી. મુખી બાપાને તમારા બાપુજી હારે દુશ્મની હતી. એટલા માટે એણે આવું બધું કર્યું. અને આ ભાઈ એ તો છે જ લાલચુ. આ તમે જે વાત કરી હતી ને થોડી અત્યારે મને ગળે ઉતરી કે આવી કોક વાતો કરે ને એટલે માણા ભોળવાય તો જાય. અને મારો ભાઈ છે આમ ભોળો, પૈસાનો મોટો લોભી માણા. ઓલું કહેવાય ને લોભે લાલો લલચાણો આયાની જેવું થયું. એ તો સારું થયું કે આ બધું મેં તો બાને જઈને ચોખવટ જ કરી દીધી. મેં તો જો અમે તો આવું કાંઈ કરતા નથી, બરાબર નથી, દારૂ પીતા નથી, જુગાર રમતા, કાંઈ નથી કરતા. અને કદાચ કરતા હોત ને તોય હું એને છૂટાછેડા ન આપે.
આજે નહીં ને કાલે નહીં, એ તો બનશે જ નહીં ક્યારેય. બાએ કહી દીધું પછી કે હારું બટા, તું તારા ઘરે સુખી તો છો ને, અમારે એટલું જ જોવે ને અમારે બીજું જ કઈ જોતું નહોતું. પણ આ મુખીનું છે ને કોઈ વાતે હગું નહીં થાય. અરે સ્ટીલના જીવડા પડે મુખીને તો, હું એમ જ કહું. મારું ભંગાવા ઊભો થયો તો હારો. હડી હડી ન મરે ને તો કે છે. હા, અને હા. મારી તો સામે આવે ને જીવ તો કાપી નાખું. એને મારા બાપ હારે તેર હતું તો મને કેવું તું ને તારી હારે હું કામ આવું કાવતરું કરવું જોઈએ? જે હતું એ મારી હારે હતું ને, તો તારી સાથે શું કામ દુશ્મનાવટી કરી? થોસ ને ઓલું કહેવાય ને કે માણાની દુખતી નસ દબાવો ને એટલે એ માણા નેન્યા દબાઈ જાય. એટલે મુખી બાપાએ દુખતી નસ દબાવી. એને ખબર છે કે તમારી દુખતી નસ કોણ છે, તો કે હું. સમજી ગયા તમે? એટલે આ મુખીને તો છે ને ક્યાંય સારું નહીં થાય, અને એનો છોકરો આખી જિંદગી વાંઢો રહેવો જોવે. લગ્ન કરાવવા છોકરાના. કાંઈ ન થાય. આવા ધંધા કરે એના હું કઈ છોકરા પણ એમ કોઈ દી નો પડે. કોણ છોડી આપે? આવા નવા ધંધા કરે ને ગામને ખબર પડે બરાબર છે તો કોઈ છોડી આપે? કોઈ ન આપે. અને હું તો કહું છું ગામને સમજવું હોય, આવા માણાને મુખી રાખવા કરતા કોઈક નાના માણાને રાખો ને તો કઈ ગામ હદર થાય. સાચી વાત છે તમારી. આ ઘરના ઘરમાં કોકના ઘરમાં હોળિયું હોમે એનું કઈ દિશે સારું થાય? એકેય દિશાએ સારું ન થાય. અને સાચું કહું ને તો મુખી બાપાએ જે કર્યું એ કર્યું, પણ આપણા ઘરના વ્યક્તિ મૂર્ખ તો કહેવાય ને. ભાઈને આવી રીતના મુખી બાપાની વાત નહોતી માનવી જોઈતી, પણ કહેવાય છે ને કે જાણે આપણો ખોટો સિક્કો હોય ને ત્યારે ગામનાને કહેવા ન જવાય. એની જેમ મારો ભાઈ જ ખોટો છે, મારા ભાઈના મનમાં જ દાનત ખોટી હતી, ખોરા ટોપરા જેવી, તો પછી આપણે મુખી બાપાને કહેવાથી કોઈ મતલબ તો છે જ નહીં. એ વાત મેલો એ બધી વાત. આ બધી વાતની ચોખવટ તો થઈ ગઈ હે. હવે કાંઈ ઉપાધિ તો નહીં, એટલે તમારે છે ને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હવે ખોટા મૂંઝાતા નહીં. કાંઈ વાંધો નહીં. સારું હાલ મૂક. અને જો આ આવી જાય રિક્ષાવાળા. લે લે એલા ભાઈ, તમે તો બહુ મોડું કર્યું, પણ ચા પીવામાં આટલી બધી વાર લગાડાઈ? અમાર મોડું થાય. હાલો હાલો સટ. હાલ હાલ ભાઈ હવે એને તે મૂકી દેવું. મૂક્યા હમણાં મોડું થાય બાપ. સાવી દુકાને ભૂલીને આવ્યા લાગે. એ લાવ્યો છે હવે તું પણ ઉતાવળ પછી એટલી પડી જાય. ના બેહી રહેતી તે કઈ નહીં. પણ ઈ ગોતતા હતા સાવી, મારી ઉપર હું રાયડું નાખો શરે હોય તો એ ડિવોર્સ જ લઈ લેવા છે તમારી. આ તો જાય હજી મોડું નથી થયું. રિક્ષા રાખવું ઊભી? ના ના જાવ દે તમે તમારા. લે મજા આવે રિક્ષા